વોટ ઇઝ એકચ્યુઅલી પીસીઓએસ અને પીસીઓડી? પીસીઓડી અને પીસીઓએસ બંને અલગ છે. ડાયટ કરવા છતાં, જીમ કરવા છતાં વેટ લૂઝ નથી થતું. એનું કારણ એ છે કે થોડા દિવસ ડાયટ કરશે, વળી મૂકી દેશે. જે લોકો રાતના લેટ નાઇટ સૂવે છે ને એ લોકોને ભૂખ વધારે લાગે. પાણી છે એ ચાવીને પીવું જોઈએ ને ખાવાનું છે એ પાણીની જેમ પીવું જોઈએ. ઘણા લોકો છે ને વેટને એઝ અ પ્રોબ્લેમ માને છે, વેટ લોસ, અને તમે એને સિમ્પટમ્સ માનો છો. બોડી છે ને એક સિમ્પટમ્સની જેમ સાઇન આપે છે કે વજન વધે છે. આજે આપણા ગેસ્ટ છે ડાયટિશિયન હિરલ જય છેલાવાળા. 14+ years experience, 5000+ happy clients, PCOS, infertility, thyroid, weight loss અને weight gain જેવા important topics પર deep understanding. એ તો બહુ મિરેકલ કેસ છે. કપલ હતું દુબઈમાં. એ લોકોએ IVF માટે પેમેન્ટ કરી દીધું હતું. એટલે મેં કીધું કે તમે હમણાં ના કરાવો, તમારા રિપોર્ટ જોઈને હું કહી દઉં છું કે તમારું IVF ફેલ જશે. પણ એને રિઝલ્ટ એ સમયે ન આવ્યું. 3 to 6 મંથનો એના હસબન્ડ વાઈફનો મેં ડાયટ પ્લાન આપ્યો. 3 મંથ્સમાં જ એને રિઝલ્ટ આવી ગયો અને એને કન્સીવ કરી લીધું છે. આજે એને બેબી બોય છે. બ્રાઉન સુગર, બ્રાઉન બ્રેડ ને બધું છે, તો એ બ્રાઉન થઈ ગયા એટલે એકચ્યુઅલી હેલ્ધી. એને જે વસ્તુ છે ને એને બોડીમાં જે કોઈ સિમ્પટમ્સ આવે છે ને એને જો એ ટાઈમે ઇગ્નોર કરવામાં આવે ને 80% ડાયટ અને 20% એક્સરસાઇઝ. ખાલી સુગર કંટ્રોલ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી છે? ના, દરેક વુમનને હું એક સજેશન આપીશ. કદાચ બોડી તમને કંઈ નાના નાના બી સિમ્પટમ્સ આપતી હોય ને તો એવરી 3 મંથ્સે બ્લડ રિપોર્ટ કરાવવા બહુ જ જરૂરી છે. 2017માં છે ને એક સ્ટડી થઈ હતી ન્યૂયોર્ક ટાઈમ્સમાં. એમાં પબ્લિશ થયું હતું કે એક યોયો ડાયટિંગ આવે છે, એટલે લોકોને લૂઝ વેટ કરવા માટે ડાયટ કરે પહેલાં, પછી ડાયટ સ્ટોપ કરી દે જ્યારે લૂઝ વેટ થઈ જાય, પછી પાછું વેટ ગેઇન થઈ જાય. અને એના લીધે એ જે સાયકલના લીધે છે ને હાર્ટ ડિસીઝના પ્રોબ્લેમ બહુ વધી જાય છે. તો મારો ક્વેશ્ચન એ છે કે એઝ કમ્પેર ટુ જે મોટાપણના લોકો હોય, જે ઓલરેડી મોટા લોકો છે જ, તો એનામાં વધારે હાર્ટ ડિસીઝ વધે કે પછી જે આ યોયો ડાયટિંગના જે આ ટ્રેન્ડ છે કે એમાં વધે? એમ એટલે એવું નથી. યોયો ડાયટિંગથી સાઈડ ઇફેક્ટ તો થાય જ છે, પણ ખાલી હાર્ટમાં નથી થતી, ઓલ ઓવર બોડીમાં ઇફેક્ટ થાય છે. જેમ કે લીવર ખરાબ થાય, કિડની ખરાબ થાય, હાર્ટ રિલેટેડ તમે કીધું એ રીતે ઇસ્યુ આવે જ છે. પણ જે લોકો ઓલરેડી એનો મોટાપો વધારે છે એમાં હાર્ટ ડિસીઝ વધારે આવે છે. ઓકે. અને તમારી જર્ની વિશે થોડું જણાવશો? આ હોલિસ્ટિક અને ન્યુટ્રિશનની લાઈફમાં કઈ રીતે આવ્યા? હોલિસ્ટિક અને ન્યુટ્રિશનની લાઈફમાં એવું છે કે નાનપણથી જ મને પણ ખુદને જ્યારથી હું અવેર થઈને તો મને ખુદને હેલ્ધી રહેવું, પોતા ઉપર ફોકસ કરવું, ધ્યાન દેવું મને ખૂબ જ ગમતું. એટલે જે મારું કોલેજ છે એ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં કરેલી છે, એટલે મારો ફેવરિટ સબ્જેક્ટ હતો. એટલે એ મારું ફેવરિટ સબ્જેક્ટના લીધે એણે મને વધારે ઇન્સ્પાયર કરી અને લોકોને હીલ કરતી ગઈ. એમ મારું કોન્ફિડન્સ વધતો ગયો અને પછી અલગ અલગ હેલ્થના કોર્સિસ કર્યા અને આજે ઘણા લોકોને હીલ કરીએ છીએ. નોર્મલ પ્રેગ્નન્સીમાં બી એને પ્રોબ્લેમ આવતી હોય, બહુ જ બધી પ્રોબ્લેમ આવતી હોય, અને તમે તો ટ્વિન્સ પ્રેગ્નન્સી કરી છે, તો એમાં જ્યારે મેન્ટલ હેલ્થ, મેન્ટલ સ્ટ્રેસ, ફિઝિકલ હેલ્થ એ બધાનું બહુ ધ્યાન રાખવું પડે છે. તો એમાંથી કઈ રીતે તમે બહાર આવે? લાઈક મારી જર્ની વિશે જો હું વાત કરું ને તો એ સમયે બહુ ખરાબ હતો, કેમ કે મારા બંને ટ્વિન્સ છે ને એ પ્રી મેચ્યોર એનો બર્થ થયેલો છે, એટલે એ થોડો ટાઈમ સ્ટ્રેસવાળો ગયો. નો ડાઉટ પ્રેગ્નન્સીમાં મેં હેલ્ધી ડાયટ ફોલો કર્યો હતો, પણ એ સિચ્યુએશન એવી હતી, એમાં મારી બેબી છે 8 વર્ષની હતી ત્યારે, એનો અને મારા હસબન્ડનો ફૂલ સપોર્ટ હતો. એટલે ઇમોશનલી મને કોઈ ઇશ્યુ નહોતો આવ્યો, પણ ફિઝિકલી છોકરાઓને રાતના જાગવું, એને ફીટ કરાવવું, સવારથી એની પાછળ રહેવું, ઘરનો વર્કલોડ હોય, ક્લાયન્ટને ઓનલાઈન કન્સલ્ટ કરવાના બી હતા એ ટાઈમે. એટલે મને થોડો ફિઝિકલી મને ઇશ્યુ આવ્યો હતો કે મારી સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થઈ, એના લીધે મારા હોર્મોન્સ ડિસ્ટર્બ થયા, PMS પ્રોબ્લેમ આવ્યો. પછી મને તરત જ હું અવેર થઈ ગઈ. આજકાલ લોકો છે ને જલ્દી અવેર નથી થતા. બોડી તમને નાના નાના સિમ્પટમ્સ બતાવે ને તો તરત જ અવેર થઈ જવું જોઈએ. એટલે મેં ખુદને હીલ કરવાનું સ્ટાર્ટ કર્યું. ડાયટનું તો તમને ખ્યાલ છે, એટલે હું લેતી જ હતી. એટલે એ સમયે મેં મેડિટેશન, યોગા, એક્સરસાઇઝ એ બધું જ વધારે ડીપમાં ગઈ ને એને મને પોતાને હીલ કરવામાં બહુ સપોર્ટ કરેલો છે. એટલે જ હું ક્લાયન્ટને પણ ખાલી ડાયટ નથી આપતી, હું હોલિસ્ટિક એપ્રોચથી કામ કરું છું. એટલે એ જ કે તમે જે આ ફેઝમાંથી નીકળી ગયા ને, તો એટલે હવે જ્યારે ક્લાયન્ટ બી આવતા હશે એટલે તમને હેલ્પ કરવામાં વધારે હેલ્પફુલ થતું હશે એમ, કારણ કે તમે નીકળી ગયા ફેઝમાંથી એટલે તમને ખબર છે કે કેટલું સ્ટ્રેસ હોય, કેટલું મેન્ટલ સ્ટ્રેસ હોય. અને વુમન્સ છે ને જનરલી આ બધા વસ્તુમાં ધ્યાન આપે, અને અત્યારે લાઈફમાં ડાયટ ઉપર ધ્યાન આપવું, ફિઝિકલ ધ્યાન આપવું એ જનરલી ઇન્ડિયન્સ મોમ્સ ના ધ્યાન આપે એમ, નથી જ આપતી એમ, જસ્ટ ખાલી રેસ્ટ કરે, દેટ્સ ઇટ. તો
તમારે ક્યારેક એવું ક્લાયન્ટ આવે જે માન લો કે જે નોટ લાઈક ડૉક્ટર નથી, કે જેને ખબર નથી કે ડાયટ કરવું છે, શું કરવું છે, એ ખબર નથી, તો તમે એને અત્યારે ઇઝીલી સમજાવી શકો ને? લાઈક જો આ મારી જે હું જર્નીમાંથી પાસ થઈને, એટલે જ્યારે પણ ફિમેલ મારી પાસે આવે ને તો 1-1.5 કલાકનું અમારું કન્સલ્ટેશન ચાલતું હોય. તો એક તો અમે એની ઇમોશનલ હેલ્થ ઉપર પહેલાં ફોકસ કરીએ કે એની ઇમોશનલ હેલ્થ જો સારી નહીં હોય ને તો એ કદાચ ડાયટ કરશે ને તો પણ થોડો ટાઈમમાં છોડી દેશે. એટલે અમે એની ઇમોશનલી હિલિંગ કરીએ અને એના જે કંઈ પ્રશ્ન છે એને અમે શાંતિથી પહેલાં તો સાંભળીએ. આજકાલ લોકો કોઈ સાંભળતું નથી, એટલે એને સાંભળો ને તમે તો એને મજા આવે. એટલે પહેલાં અમે એને શાંતિથી સાંભળીએ, પછી એની લાઈફસ્ટાઈલ કેવી છે, સવારથી સાંજ સુધીમાં એ પહોંચી વળશે કે નહીં ડાયટમાં, એને કમ્ફર્ટેબલ આવે ને એવી ટાઈપનું અમે મધરને ડાયટ પ્લાન આપીએ. એટલે એને ફાઇન રિઝલ્ટ આવે છે. અને એની કન્ડિશન અમે એમાંથી ઓલરેડી હું પાસ થઈ ગઈ છું, એટલે અમારી ટીમ છે, અમે એને સમજી શકીએ છીએ, એટલે એને રિઝલ્ટ દેવામાં અમને ઇઝી રહે છે. અને લગભગ બધી જ મોમ 8 થી 10 કિલો વેઇટ લોસ કરી લીધું છે અને ઇમોશનલી પણ બહુ પરફેક્ટ એ અમને પોઝિટિવ રિવ્યૂઝ આપે છે. એટલે એ જ છે ને કે આપણે નીકળી ગયા હોય અને આપણને ખબર હોય તો વધારે હેલ્પ કરી શકીએ. વોટ ઇઝ એકચ્યુઅલી PCOS અને PCOD? અલગ છે બંને કે સેમ? PCOD અને PCOS બંને અલગ છે. આજકાલ લોકો એમાં જ કન્ફ્યુઝ થઈ જાય છે કે PCOD છે કે PCOS છે. એટલે PCOD છે ને એ રિવર્સેબલ છે, એ લાઇફસ્ટાઈલ સાથે કનેક્ટેડ છે. એને તમે તમારી લાઇફસ્ટાઈલ સુધારો, થોડું ડાયટમાં ચેન્જીસ લઈ આવો તો એ ઓટોમેટિક ધીરે ધીરે રિવર્સ થઈ જશે. પણ PCOS છે ને એ એક ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ, આપણું મેટાબોલિઝમ એ બધા સાથે કનેક્ટેડ છે. એટલે એને તમે ખાલી 10 કિલો વેઇટ લોસ કરી લીધું અને તમારું હોર્મોન્સને થોડા ઘણા મેડિસિનથી બેલેન્સ કર્યા તો એ પાછું વેઇટ ગેઇન થઈ જશે અને PCOSની કન્ડિશન ત્યાં રહેશે. એને તમારે તમારી લાઇફસ્ટાઈલ, ડાયટ, એક્સરસાઇઝ, મેડિટેશન, સ્ટ્રેસ એ બધું મેનેજ કરશો તો જ PCOS મેનેજ થશે. પણ એવું નથી કે રિવર્સેબલ નથી, પણ થોડો ટાઈમ માંગી લેશે. PCOSનું કંઈક નવું નામ બી છે ને? હા, એ શું છે? PCOSને પહેલાં છે ને એક ઓવરી રિલેટેડ ડિઝીઝ અને હોર્મોન રિલેટેડ ડિઝીઝ સમજવામાં આવતું હતું. પણ PCOSને ઘણા નિષ્ણાંતોએ હવે નામ ચેન્જ કરી અને PMOS કરેલું છે, પોલિસિસ્ટિક મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ. એટલે એનું રીઝન એ છે કે ખાલી એ ઓવરી અને હોર્મોન સાથે કનેક્ટેડ નથી, મેટાબોલિક એના જે એની સાથે જ કનેક્ટેડ નથી, પણ મેટાબોલિક અને ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ, સ્ટ્રેસ એ બધા જ સાથે કનેક્ટેડ છે. એટલે એને PMOS નામ આપવામાં આવ્યું છે. ઓકે. અને ટીનેજર્સ ગર્લ્સ અને પ્રી પ્રેગ્નન્સીમાં PCOSનો શું રોલ હોય છે? ટીનેજની જે એજ છે ને ત્યાંથી લઈ અને પ્રી પ્રેગ્નન્સી સુધીની લેડીઝ જ્યારે અમારી પાસે આવતી હોય ને તો એ જે 10 થી 15 વર્ષનો ગાળો છે ને એમાં જ લોકો બહુ બધી ભૂલ કરે છે. કેમ કે એ એક ફાઉન્ડેશન છે, એમાં એના હોર્મોન્સ બેલેન્સ રાખવા, એના ન્યુટ્રિશનને સારું રાખવું એ બહુ જ જરૂરી હોય છે. પણ આજકાલની ગર્લ્સને હું ક્વેશ્ચન કરું ને કે તું સવારમાં બ્રેકફાસ્ટ શું લે છે, તો પહેલો આન્સર એનો એ જ હોય કે ચાય, બિસ્કિટ, ટોસ્ટ, પરાઠા. હા, એટલે એના સવારે નાસ્તામાં જ પ્રોટીન નથી જતું. જો પ્રોટીન રીચ ડાયટ લેશે ને તો જ હોર્મોન્સ બેલેન્સ થશે. કેમ કે સવારના 9 વાગ્યાથી લઈને 12 વાગ્યાની અંદર આપણા બોડીના જેટલા બી હોર્મોન્સ છે ને વ્યવસ્થિત બનતા હોય છે. હવે એ ટાઈમે બ્રેકફાસ્ટ ન લે, થોડું ઘણું ચાય લેતા હોય કે એકાદું ફ્રૂટ લઈ લે, સીધું લંચમાં આવે અને લંચમાં પણ ડર હોય કે વજન વધી જશે તો, એટલે થોડું ઘણું મીલ સ્કીપ કરતા હોય, એટલે પ્રોબ્લેમ આવે છે. અને સૌથી મોટી મિસકન્સેપ્શન કઈ છે આના PCOS માટે, કે આ ગેરસમજણ છે લોકોમાં? PCOD PCOSની જે ગેરસમજણ છે ને એ છે કે મારું વજન વધી ગયું, મારા પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ ગયા, મને પિમ્પલ થવા માંડ્યા, મને હેરફોલ થાય છે એટલે મને PCOD છે. પણ એવું નથી. PCOS છે ને એ આપણા ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ, મેટાબોલિઝમનો ઇશ્યુ એ બધું જ એની સાથે કનેક્ટેડ છે. એટલે પોતાના જે ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ છે એને કવર કરવું જોઈએ, હોર્મોન્સને બેલેન્સ કરવા જોઈએ અને મેટાબોલિઝમને ઠીક કરવું જોઈએ, તો ઓટોમેટિક એ પ્રોબ્લેમમાંથી એ બહાર આવે છે. પણ આજે એનું મિસકોન્સેપ્ટ એ જ છે કે બસ પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ ગયા અને વજન વધી ગયું એટલે છોકરીઓ એ તરત જ એવું માની લે છે. અને એક મોટો મિસકોન્સેપ્ટ એ છે કે છોકરીઓ ડરી જાય છે કે હું ઇન ફ્યુચર કન્સીવ નહીં કરી શકું, તો એ વસ્તુ પણ ખોટી છે. જો તમે તમારી લાઇફસ્ટાઈલને સરખી કરો, હોર્મોન્સ બેલેન્સ કરો તો કન્સીવ કરવું પણ PCOS સાથે એટલું બધું કનેક્ટેડ નથી, તમે ઇઝીલી કન્સીવ પણ કરી શકો છો.
તમે જે બ્રેકફાસ્ટનું કીધું ને લાઈક કે બ્રેકફાસ્ટથી જ આપણે ડાયટ અને પ્રોટીન રાખવું જોઈએ, એક ભૂલ કરે છે વુમન્સ. એના સિવાયની એવી કઈ ભૂલ છે કે જે વુમન્સ બીજી ઘણી બધી કરે છે? એના સિવાયની ઘણી બધી ભૂલ કરે છે. એક તો અત્યારે ગર્લ્સને બધું ક્રેઝ છે અલગ અલગ ફેશન્સનું ને જે બધી કોસ્મેટિક વસ્તુ વાપરવાનું, તો એમાં બી હું કહી શકું કે જે કોસ્મેટિક વસ્તુમાં અંદર જે કેમિકલ્સ આવે છે ને એ આપણા બોડી થ્રુ આપણા ઇન્ટરનલ ઓર્ગન બહુ જ સેન્સિટિવ હોય છે, એટલે સીધી એની ઇફેક્ટ આવે, એટલે હોર્મોનલ ઇનબેલેન્સ થાય, બીજા બધા સાઇડ ઇફેક્ટ્સ આવે. છોકરીઓ ફેશનને લીધે જે બધા ટાઇટ જીન્સ પહેરે છે તો જે બ્લડ સર્ક્યુલેશન બરાબર થવું જોઈએ એ ન થાય. અને બહારનું જંક ફૂડ તો અત્યારે બધા લોકો પહેલા વીકમાં એકાદ વાર ખાતા હોય તો વીકમાં ઘણી વખત થઈ જાય છે. વીકમાં એકાદ વાર જ ઘરનું ખાય એવું છે હા, અત્યારે. અત્યારે એવું છે. એવું છે, હા. સ્પેશિયલી ઇન્ડિયામાં વધારે છે. વધારે છે. હા, કારણ કે લોકોને કેવું છે, ટેસ્ટ જોઈએ છે. હા, અને બીજી કઈ વસ્તુ એ લોકોને જોતી જોતી નથી, નથી. બસ ટેસ્ટ જોઈએ છે. હમ. અને બીજી એક વસ્તુ છે કે પીસીઓએસમાં વેટ લોસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે કરવું? પીસીઓએસમાં વેટ લોસનો ઇમ્પોર્ટન્સ તો છે જ, પણ એવું નથી કે પતલી છોકરી છે તો એને પીસીઓએસ નહીં હોય. પીસીઓએસ ખાલી વજન સાથે કનેક્ટેડ નથી, મેટાબોલિઝમ અને હોર્મોન સાથે કનેક્ટેડ છે. ઘણી વખત એ ગર્લ છે કે ફિમેલ છે એને લાઈફમાં સ્ટ્રેસ વધારે હોય, ફાઇનાન્શિયલી સ્ટ્રેસ હોઈ શકે, ઇમોશનલ સ્ટ્રેસ હોય, મેન્ટલ સ્ટ્રેસ હોય, અલગ અલગ ઘણા બધા સ્ટ્રેસ હોય છે. અને સ્ટ્રેસ છે ને એ આપણી બોડીની અંદર જે કિડનીની ઉપર એક એડ્રિનલ ગ્લેન્ડ હોય, એડ્રિનલ ગ્લેન્ડની અંદરથી કોર્ટિસોલ અને એડ્રિનલાઇન બે હોર્મોન્સ રિલીઝ થાય. એ બે જે હોર્મોન્સ છે ને જો એ વધી જશે ને તો સ્ટ્રેસફુલ લાઈફ વધારે થશે અને એની ઇફેક્ટ સીધી પીસીઓડી પીસીઓએસમાં કન્વર્ટ થઈ જાય છે. બીજી એક વસ્તુ છે કે આ બધી વસ્તુ મળે છે ને કે તમે જેમ કીધું ડાયટ મેન્ટેન રાખવું, એઝ વેલ એઝ ન્યુટ્રિશન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમ. તો હાઉ ટુ મેન્ટેન કઈ રીતે કરવું ન્યુટ્રિશન? કારણ કે આપણા ફૂડમાં ને બધામાં ન્યુટ્રિશન મેળવવું ને બહુ હાર્ડ વસ્તુ છે. હા, બની શકે. ઘણા લોકો આપણે જો અત્યારનું જે કલ્ચર છે એમાં કોઈ નોન વેજીટેરિયન હશે તો એને મળતું હશે, પણ વેજીટેરિયન લોકો છે એને પ્રોપર ન્યુટ્રિશન નથી મળતા એવું લોકો માને છે, પણ હકીકતમાં એવું નથી. તમે તમારું સવારથી સાંજ સુધીનું જો ન્યુટ્રિશન વ્યવસ્થિત બેલેન્સ કરો ને તો એમાંથી જ તમને પ્રોટીન, કાર્બ્સ, માઇક્રોન્યુટ્રિશન, માઇક્રોન્યુટ્રિશન બધું જ તમને મળી જાય. પણ વ્યવસ્થિત કોઈ ન્યુટ્રિશનિસ્ટની સલાહ લઈને આગળ વધો તો 3 થી 6 મહિનામાં તમે ખુદ શીખી જાઓ છો બધી, પછી એમની પણ જરૂર ના પડે, તમે પોતે નોલેજ લઈ લીધું હોય. અને અમારે તો ટોટલ હેલ્થ જે મારી કંપની છે એમાં હું લોકોને ખાલી ડાયટ નથી આપતી, એ લોકોને રાત્રે અમે અલગ અલગ સેશન્સ આપીએ છીએ લાઈવ. એમાં એને એજ્યુકેટ બી કરીએ છીએ કે તમને સવારે આ બ્રેકફાસ્ટ આપ્યો છે તો એના શું બેનિફિટ છે, તમને ઇવનિંગમાં આ વસ્તુ દીધી તો એના શું બેનિફિટ છે, એ બધું અમે એજ્યુકેશન પણ એને આપીએ છીએ. ઓકે, વોટ્સ ધ નેમ ઓફ ધ કંપની? ટોટલ હેલ્થ. ટોટલ હેલ્થ. ટોટલ હેલ્થનો મતલબ છે હોલિસ્ટિક વેમાં. ઓકે. ટોટલ હેલ્થમાં તમારું માઇન્ડ, બોડી, સોલ, ઇમોશન્સ ઓલ ઓવર તમારું હિલિંગ થાય. કોઈ વેબસાઇટ છે કે શું? હા, વેબસાઇટ બી છે, મારી પોતાની કંપની છે. અમે અલગ અલગ કોર્સિસ બી કરાવીએ છીએ. અગર કોઈ ફિમેલને આમાં આગળ વધવું હોય, ન્યુટ્રિશનિસ્ટ બનવું હોય તો એને અમે કોર્સિસ બી કરાવીએ છીએ અલગ અલગ. ઓકે, ડન છે. કોર્સની લિંક ને કંઈ હશે તો આપણે પ્રોવાઈડ કરી દઈશું. હા, હા, કરી દઈશું. એટલે યરમાં અમે 2 બેચ કરીએ છીએ અને ઘણા બધા લોકોએ અમારી પાસેથી આ હેલ્થ કોચનું નોલેજ લઈ અને પોતાની ફિલ્ડમાં બહુ સરસ રીતે કામ કરે. અને ડ્યુરેશન કેટલું હોય છે બેચનું? લાઈક એક બેચ 3 મંથ્સનું હોય છે, કોઈ 6 મંથનો કોર્સ હોય છે, અલગ અલગ કોર્સિસ હોય છે. ઓકે, ઓનલાઈન ને? હા, ઓનલાઈન હોય છે. ઓકે, તો મારો એક સવાલ છે, તમે જેમ કીધું ન્યુટ્રિશન અને ડાયટ જરૂરી છે, તો પીસીઓડીમાં એવા મને 5 ફૂડ સજેસ્ટ કરો કે જે વેઇટ લૂઝ માટે હેલ્પ કરે, ન્યુટ્રિશન અને ડાયટ માટે હેલ્પ થાય. પીસીઓડીમાં ફર્સ્ટ હું સજેસ્ટ કરીશ કે કિનોવાની ખીચડી. કિનોવાની અંદર બહુ બધા ન્યુટ્રિશન. વોટ ઇઝ કિનોવા? કિનોવા એક મિલેટ છે જેની અંદર 9 જેટલા એમિનો એસિડ્સ હોય છે જે આપણા બોડી માટે, આપણી સ્કિન, હેર, મસલ્સ બિલ્ડ કરવા બધામાં હેલ્પ કરે છે. કિનોવાની ખીચડી યુઝ કરી શકાય, મૂંગ દાળના ચીલા ખાઈ શકાય, અને બેસન ચીલા છે, આપણા વેજીટેબલ ગુજરાતી ઢોકળા છે પણ એને વેજીટેબલ ફોર્મમાં લેવા જોઈએ, થોડા વેજીટેબલ્સ એડ કરીને. અને 4th છે સ્પ્રાઉટ્સ. જે લોકો બિઝી લાઈફમાં હોય કે જે એટલું બધું ફોલો ના કરી શકતા હોય તો સ્પ્રાઉટ્સ છે, બોઇલ મૂંગ છે, એવો 5 રેસિપીસ છે જે બહુ જ બેનિફિશિયલ છે, જેનાથી એના હોર્મોન્સ બેલેન્સ થશે, મૂડ સ્વિંગ્સ છે, ક્રેવિંગ્સ છે, બધું કંટ્રોલમાં હશે.
જનરલી આપણે ઢોકળાને એવું છે ને ફર્મેન્ટેશનથી બનાવતા ફર્મેન્ટેશન Yes. એનાથી કંઈ હાર્મફુલ થાય કે ના It's okay. એમાં એવું છે કે જે ઘરે આપણે આથો દહીં અને જે બનાવતા હોય ને એ બેનિફિશિયલ છે, પણ જો એમાં વધારે પડતો ઈનો અને સોડા ને બધું Okay. યુઝ કરીને કરીએ તો એની સાઈડ ઇફેક્ટ થાય છે. અને એમાં પણ એવું છે કે મૂંગ દાલ ચીલા 2 થી 3 ખાઈ તો એનો કોઈ વેટ લોસ થવાનું નથી. એટલે પોર્શનમાં કોઈ વસ્તુ લેશે ને તો રિઝલ્ટ આવશે. અને જેને આ PCOS હોય એને ફોલો કઈ રીતે કરવું, કારણ કે અત્યારની લાઈફ પ્રમાણે જે શેડ્યુલ ફોલો કરવું ને એ બહુ અઘરું છે. લોકોને મોટિવેશન જોઈએ, બટ મોટિવેશન છે ને એક ટાઈમ પીરિયડ માટે જ આવે. લાઈક તમે કોઈ બી મોટિવેશન વસ્તુ છે ને 1 વીક માટે આવે, 10 દિવસ માટે આવે, પણ પછી તમે છોડી દો. તો હાઉ ટુ મેન્ટેન કઈ રીતે કરવી આ વસ્તુ? મેન્ટેન માટે તો માઇન્ડસેટ હોવો જોઈએ. જો આપણે ખબર જ છે કે આપણા બોડીમાં PCOS આવી ગયું છે, ઇન ફ્યુચર આપણે બીજા બધા ડિઝીઝ આવવાના ચાન્સીસ છે એના પછી, કે બેબી કન્સીવ કરવામાં ઇસ્યુ થાય, પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ ગયા છે, મૂડ સ્વિંગ્સ થાય છે, તો પછી આપણે મેન્ટલી થોડુંક તો રેડી રહેવું જ પડે. જીમમાં જઈને તમને 1.5 કલાક કોઈ એક્સરસાઇઝ કરવાનું નથી કહેતું. તમારે માત્ર તમે ઘરના ફેમિલી માટે કેમ, તમારું બેબી હશે તો એને બનાવીને આપશો, તો તમારા પોતાના માટે એટલો ટાઈમ કાઢીને તમારે આ કરવું જ જોઈએ. પણ ઘણા લોકો છે ને એવું બધું કરતા છતાં, ડાયટ કરવા છતાં, જીમ કરવા છતાં વેટ લૂઝ નથી થતો. એનું શું કારણ છે? એનું કારણ એ છે કે થોડા દિવસ ડાયટ કરશે, વળી મૂકી દેશે, એટલે ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ થાય, હોર્મોન ઇનબેલેન્સ થાય, અને ઘણી વખત એના લાઈફમાં સ્ટ્રેસ એટલો હોય છે ને કે સ્ટ્રેસના લીધે હોર્મોનલ ઇનબેલેન્સ વધારે થાય છે. જે રાતના સ્લીપ સાયકલ એની સ્લીપ સાયકલ બરાબર ન હોય, રાત્રે પ્રોપર ઊંઘ ન થતી હોય, જેના લીધે લેપ્ટિન અને ગ્રેલિન એ બંને હોર્મોન છે ને એ ડિસ્ટર્બ થઈ જશે. એટલે ઘણા જે લોકો રાતના લેટ નાઇટ સૂવે છે ને એ લોકોને ભૂખ વધારે લાગે. હા, એટલે જે હંગર હોર્મોન કહેવાય ને, લેપ્ટિન અને ગ્રેલિન. લેપ્ટિન છે એ આપણને ભૂખ લગાડે છે, અને ગ્રેલિન છે એ સેટિસ્ફેક્શનનું સિગ્નલ આપે છે. પણ લેપ્ટિન રેસિસ્ટન્સ આવે ને એટલે તમે ભૂખ વારંવાર લાગે, 2 કલાકે વળી ભૂખ લાગશે, એ તમને સેટિસ્ફેક્શનનું સિગ્નલ નહીં આપે. અને એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પહેલાંના જમાનામાં મારા દાદી હતા ને એ 32 વાર ચાવતા હતા. અમે લોકો જમી લઈને તોય ધીમે ધીમે જમતા, એટલું મસ્ત નહીં, ક્યારેય બીમાર નથી પડ્યા. અને જ્યારે અત્યારની એટલી લાઈફસ્ટાઈલ ફાસ્ટ છે ને કે લોકો એટલું સ્પીડમાં જમે છે ને કે 5 મિનિટમાં તો એ કમ્પ્લીટ પ્લેટ કરી લે છે. એટલે આપણા બોડીની અંદર 20 મિનિટ પછી જ આપણું માઇન્ડ છે ને સિગ્નલ આપે છે કે હવે પેટ ભરાઈ ગયું છે, હવે ન ખા, સ્ટોપ ઇટ. પણ આપણે તો 5 મિનિટમાં કમ્પ્લીટ કરે છે. એટલે હોર્મોનલ ઇનબેલેન્સ થાય, ડાયજેશન વીક થાય, પેટની આસપાસ ફેટ વધારે થાય, કેમ કે સલાઈવા છે એ વ્યવસ્થિત જશે 20 મિનિટ જમશું તો. એટલે સલાઈવા એક મેડિસિનલ પ્રોપર્ટી જ છે આપણા બોડીની અંદર. જો વ્યવસ્થિત જમશું આપણે ચાવીને તો આ આપણા ઇન્ટેસ્ટાઇન છે એ પ્રોપર કામ કરશે, અને સલાઈવા જેટલી પેટમાં જશે તો જે ન્યુટ્રિશન જે પણ આપણે ચાવીને ખાવું એ પ્રોપર આપણી જે આંતરડાની જે વિલાઈ હોય ને આસપાસ એમાં પ્રોપર એબ્ઝોર્બ થશે. એટલે ધીમે ખાવું જોઈએ, એટલે ચાવીને ધીમે ખાવું જોઈએ. એટલે કહેવત છે ને કે પાણી છે એ ચાવીને પીવું જોઈએ, ને ખાવાનું છે એ પાણીની જેમ પીવું જોઈએ. અને આ અત્યારે કેવું થઈ ગયું છે કે લોકોને જલ્દી રિઝલ્ટ જોઈએ છે, કે 3 મહિનામાં આટલા કિલો વેટ લોસ. અને તમે જુઓ તો અત્યારે ઇન્સ્ટાગ્રામ ને ટ્રેન્ડિંગ, ભાઈ બહુ જ ટ્રેન્ડિંગ, એમ કે 1 મંથમાં વેટ લૂઝ કરો, 2 મંથમાં કરો. તો એ જલ્દી ઝડપથી કરવા માટે છે ને લોકો ઘણા અલગ અલગ રસ્તાઓ અપનાવે છે. તો એના લીધે બી પ્રોબ્લેમ ફેસ કરવી પડતી હશે ને? લાઈક કરવી જ પડે. એનું કારણ છે કે જો એ ફાસ્ટ માટે જશે ને એટલે એક તો ઓલરેડી એનું ધીરજ નથી અંદર, એટલે કદાચ એને એવો કોઈ સારો ડાયટ પ્લાન મળી ગયો ને તો એનામાં ધીરજ નથી. એ ન્યુટ્રિશનિસ્ટ હશે, કોઈ હેલ્થ કોચ હશે, એને પણ બ્લેમ કરશે. 15-20 દિવસમાં એને જલ્દી રિઝલ્ટ જોઈએ, 15 દિવસમાં રિઝલ્ટ આવવાનું નથી. ઘણી વખત કેવું થાય છે કે આપણે પહેલાં બીજું ફૂડ લેતા હતા, હવે તમે બીજું ફૂડ લેશો તો બોડી અંદર કન્ફ્યુઝ થતી હોય, એને સેટ થવામાં જ 15 દિવસ લાગે. રિઝલ્ટ આવવાનું તો 15 દિવસ પછી જ ચાલુ થાય. હવે 15 દિવસમાં એને ધીરજ નથી, વારંવાર દિવસમાં 5 વખત એ મશીન ઉપર ચડસીને જોશે કે મારું વેટ ઉતર્યું કે નહીં. એટલે એ મેન્ટલી બી એને અનકોન્શિયસલી સ્ટ્રેસ આવે. એટલે જ્યારે તમે નક્કી કરો છો ને કે મારે વેટ લોસ કરવું છે તો 3 થી 6 મહિના આપી જ દેવાના. લોકો કહે છે ને કે કોઈ બી વસ્તુ અગર કરવી હોય ને તો 21 ડેઝ તો તમને ખાલી એમાં જવામાં થશે, હેબિટ સેટ થવામાં લાગી જશે. બટ એ મેન્ટેન રાખવું ને એ જ અત્યારે ઇમ્પોસિબલ વસ્તુ, હું એમ નહીં કહેતો અઘરું, બટ ઇમ્પોસિબલ જ છે. એ મેન્ટેન રહેતું જ નથી. આઈ ડોન્ટ નો, બિકોઝ ઓફ લાઈફસ્ટાઈલ અને એના બધા કારણે. વેટ લોસને લઈને કઈ મોટી એક ગેરસમજણ છે જે લોકોને છે? જનરલી મારી પાસે ક્લાયન્ટ આવતા હોય ને
તો સીધું એનો એ જ આન્સર હોય કે મેડમ મેં ઘઉં બંધ કરી દીધા છે, મેં ખાંડ બંધ કરી દીધી છે, હું વ્હાઈટ વસ્તુ કાંઈ જ લેતી નથી, છતાં મારું વેટ લોસ થતું નથી. એટલે મારું ત્યારે એક જ કહેવાનું કે શું તું આ બધું બંધ કરીશ તો કેટલો ટાઈમ કરીશ? આપણે સોશિયલ છે, આપણે બહાર જશું, પાર્ટીઝમાં છે તો પાછું લેવાના જ છે. એના લીધે ઉલટાના બોડીમાં સાઈડ ઇફેક્ટ આવે છે. એટલે કોઈ બીજું કરે છે કે એણે આ બંધ કર્યું, એણે આ મેડિસિન લઈ લીધું તો હું આ લઈશ, તો એ જરૂરી નથી કે એના બોડીને સૂટ આવે છે તો આપણે આવી જ જશે. એટલે આપણા બોડીને જે સૂટ આવે એ પ્રમાણે આપણે જવું જોઈએ. અને ઘઉં બંધ તો ન જ કરવા જોઈએ, કેમ કે પહેલાં આપણા દાદા પડદાદા હતા એ બધા જ ઘઉં ખાઈને જ મોટા થયા છે ને આપણે પણ એ જીન્સમાં આવેલું જ છે. એટલે બહાર જશો, હોટલમાં જશો કે બહાર જમવા જશો તો ત્યાં તમને કોઈ તમારે મિલેટ્સ કે એવું કંઈ નહીં આપે, જે છે એ તમારે ખાવું જ પડશે. ત્યારે શું થાય કે તમે 3 મહિના માટે તમે ઘઉં બંધ કરશો ને પછી ઘઉં ચાલુ કરશો એટલે આપણે ઘઉં બંધ કરશો ને પાછા ચાલુ કરશો ને એટલે તમારા પેટમાં ગટ ડિસ્ટર્બ થશે, લીકી ગટ થઈ જાય, ગ્લુટન સેન્સિટિવિટી આવી જાય. એટલે એ વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે. કોઈ પણ વસ્તુ વાયરલ જોઈએ ને સીધું બંધ ન કરી દેવું જોઈએ, ઉલટાના આપણા બોડીમાં સાઈડ ઇફેક્ટ્સ વધી જાય છે. મેઇન 2 વસ્તુ છે, એક તો વેઇટ ઘટાડવું અને બીજી વસ્તુ છે એને મેન્ટેન રાખવું. તો વધારે મુશ્કેલ કયું છે, વેઇટ ઘટાડી લેવું એક વખતમાં કે એને પછી સસ્ટેન રાખવું, એને મેન્ટેન રાખવું? મારી દ્રષ્ટિએ તો છે ને 2 ઇઝી છે. ઓકે. તમને ખબર છે કે તમારા બોડીમાં હેલ્થ ઇશ્યુઝ છે તો તમે સિરિયસલી એ વસ્તુને કરો. અને ઘણી વખત કેવું થાય છે કે કોઈ ન્યુટ્રિશનિસ્ટનો એને સપોર્ટ ન હોય, વ્યવસ્થિત માર્ગદર્શન ન મળતું હોય, સપોર્ટ્સ ન મળતો હોય, ફોલોઅપ્સ ન લેવાતા હોય, પ્રોપર એને ગાઈડન્સ ન આપવામાં આવતું હોય, એટલે લોકો થોડોક ટાઈમ વેટ લોસ કરે અને મૂકી દે છે. એટલે જે થોડોક ટાઈમ વેટ લોસ કરે ને પછી મૂકી દેને લીધે પાછું વેટ વધી જાય કે પછી મેન્ટેન રહે? મેન્ટેન ના રહે. એનું કારણ છે કે એ શું ખાય છે પછી એ મહત્વનું છે. એના બોડીમાં પાછો સ્ટ્રેસ કેટલો આવી જાય છે, એના હોર્મોન્સ પાછા કેમ ડિસ્ટર્બ થઈ જાય, એ બધા જ રીઝન છે એ ઇફેક્ટ કરતા હોય છે. એટલે તમારે, હું તો મારા ક્લાયન્ટને એ જ કહું છું કે જ્યારે પણ તમે મારી પાસે આવો છો, 3 મંથ 6 મંથ ડાયટ ફોલો કરો છો તો લાસ્ટમાં તમે ડાયટ પ્લાન છોડવાના હોય ને તો એકવાર મને વાત કરવાની, હું તમને મેન્ટેનન્સ પ્લાન આપીશ. મેન્ટેનન્સ પ્લાન ફોલો કરશો તો જ કન્ટિન્યુ કન્સિસ્ટન્સીથી તમારું વેટ છે એટલું ને એટલું રહેશે, હોર્મોન્સ બી બેલેન્સ રહેશે. તમે જેમ કીધું ને કે જે લોકોને પ્રોબ્લેમ છે ને એ લોકો સિરિયસલી ફોલો કરે તો થઈ જાય. બટ સી અત્યારે કેવું છે, ફોર જનરલી માય પર્સપેક્ટિવ, કે મારું વેટ અત્યારે વધેલું છે, બરાબર, ફોર એક્ઝામ્પલ, પણ મને તકલીફ નથી કાંઈ, તો એટલે હું વેટ લૂઝ નહીં કરું. બટ જ્યારે મને તકલીફ થશે ને ત્યારે જ હું કરીશ. તો જેને તકલીફ હોય એને જ કરવું જોઈએ કે જનરલી બી મોસ્ટ ઓફ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે જ કે વેટ લૂઝ, વેટ મેન્ટેન રાખવું જ જોઈએ એમ? વેઇટ લૂઝ તો કરવું જ જોઈએ, કેમ કે ઘણીવાર વજન વધે છે ને એ પણ એક સિગ્નલ જ છે. આપણા બોડીમાં આપણે એવું લાગે કે આપણી હાઇટ અને એજ પ્રમાણે આપણું એક વેઇટ હોવું જોઈએ, એનાથી વધારે છે તો આપણે એને અત્યારે ભલે બોડીમાં કોઈ સિમ્ટમ્સ ન હોય તો થોડુંક વેઇટ લોસ કરી લેવું જોઈએ, 5 થી 10 કિલો એટલીસ્ટ કરી લેવું જોઈએ, તો ઇન ફ્યુચર બીજા કોઈ બોડીમાં હેલ્થ ઇશ્યુઝ ન આવે. અને ઘણા લોકો છે ને વેઇટને એઝ અ પ્રોબ્લેમ માને છે, વેઇટ લોસ, અને તમે એને સિમ્ટમ્સ માનો છો? એનું કારણ છે કે બોડી છે ને એક સિમ્ટમ્સની જેમ સાઇન આપે છે કે વજન વધે છે, પણ વજન વધવાના ઘણા કારણ છે. આજે કોઈ ફિમેલને થાઇરોઇડ છે તો એનું વજન વધશે, આજે કોઈ ફિમેલની સ્લીપ સાયકલ સારી નથી તો પણ એનું વજન વધશે, હોર્મોનલ ઇનબેલેન્સ હોય તો વજન વધે, પીસીઓડી પીસીઓએસમાં ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ થાય તો પેટની આસપાસ ચરબી વધે, કોઈને એસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ ઇનબેલેન્સ હોય ત્યારે એનું વજન વધતું હોય. એટલે વજન વધવાના ઘણા બધા કારણ છે. તો વજન વધવું એ તો એક સિમ્ટમ્સ છે, પણ એની પાછળના કારણ ઘણા બધા અલગ છે. કોટ છે કે યુ હેવ ટુ બી અ ફિટ બિફોર યુ કેન લૂઝ અ વેઇટ. વોટ્સ ધેટ મીનિંગ? એનું કારણ એ છે કે જનરલી મારી પાસે પણ ક્લાયન્ટ આવતા હોય તો હું પહેલો ક્વેશ્ચન એને એ જ પૂછું કે તારા બ્લડ રિપોર્ટ્સ રેડી છે ને? ત્યાં સુધી હું કન્સલ્ટેશન નહીં કરું, કેમ કે મારે એના પેરામીટર્સ જોવા પડતા હોય. ફેરેટિન લો હોય, હિમોગ્લોબિન ઓછું હોય, B12 કમ હોય, આયર્ન ડેફિશિયન્સી હોય, અને વિટામિન ડી તો અત્યારે પ્રોબ્લેમ છે જ બધા લોકોને. એટલે એના રિપોર્ટ્સ જોઈ એ ન્યુટ્રિશનને પહેલાં હું બેલેન્સ કરું, અને જેવું જેવું એનું ન્યુટ્રિશન વધતું જશે, એના હોર્મોન્સ બેલેન્સ થતા જશે ને તો વેટ લોસ તો ઓટોમેટિક થઈ જશે. અને આ બધું બેલેન્સ કરવામાં સ્ટ્રેસ, પછી ઓછી સ્લીપ અને મેન્ટલ હેલ્થ ને એ બધું બહુ મેજર કરે છે ને, લાઈક વેટ લોસમાં?
હા, વેટ લોસ ટાઈમે જો એ સ્લીપ સાયકલ ડિસ્ટર્બ હશે તો મેં પહેલાં વાત કરીને એમ જ કે લેપ્ટિન અને ગ્રેલિન ઇનબેલેન્સ થશે અને સ્ટ્રેસ વધારે હશે તો કોર્ટિસોલ હાઈ જશે, એટલે મીઠી વસ્તુ ને આ જંક ફૂડ ને ખાવાનું જે મન થાય છે એનો મતલબ કે કોર્ટિસોલ હાઈ છે બોડીમાં. આયર્ન ડેફિશિયન્સી હોય તો ઠંડુ પાણી પીવાનું ને ઠંડી વસ્તુ ખાવાનું મન થાય. મેગ્નેશિયમની ડેફિશિયન્સી હશે તો ચોકલેટ્સ ખાવાનું આજકાલ છોકરીને બહુ મન થાય. એટલે કઈ ન્યુટ્રિશનની ડેફિશિયન્સી છે ને એ પ્રમાણેની ક્રેવિંગ્સ પણ થતી હોય છે બોડીમાં. અને મોસ્ટ ઓફ સ્ટડી પ્રમાણે રાતે ઇનકેસ તમારે લેટ થાય ને સુવાનું તો લેટ નાઇટ વધારે ક્રેવિંગ થાય. હા, એઝ કમ્પેર ટુ દિવસે આપણે જ્યારે જમતા હોય ત્યારે ઓકે, બટ રાતે અગર તમે જાગી ગયા ને તો ત્યારે જે ફૂડની ક્રેવિંગ થાય ને એકચ્યુઅલી બહુ જ હાઈ લેવલની હોય એમ. અને રાત્રે તમે જોજો વધારે પડતું મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ્સ વધારે થશે કે આઈસ્ક્રીમ ખાઈ લઈએ, ચોકલેટ્સ ખાઈએ, નમકીન ખાઈએ, એ બધી વસ્તુની ક્રેવિંગ્સ વધારે. તમે ક્યારેય જોયું છે કે સવારના કોઈને આઈસ્ક્રીમ કે એવું ખાવાનું મન થયું, ચોકલેટ્સને સવારમાં કોઈને નહીં થાય. એટલે સવારે તો આપણે ઓલરેડી હું કહું છું ને કે આપણા 12 વાગ્યા સુધી તો બધા હોર્મોન્સ બનતા હોય તો એ ટાઈમે એટલો ઇશ્યુ નથી આવતો, પણ 12 વાગ્યા પછી જેમ ઇવનિંગનો ટાઈમ જાય ને એમ પછી ક્રેવિંગ્સ વધે. કેમ કે લોકો આજકાલ સવારે બ્રેકફાસ્ટ કરે, એમાંય કરે ના કરે એવો ઝટઝટ કરતા હોય, જવાનું હોય કામ પર ને, અને પછી સીધું જે લંચ કરે તો એ વચ્ચે ગાળો કેટલો આવે 6 થી 7 કલાકનો. એ 6 થી 7 કલાકમાં બ્લડ સુગર છે ને ફ્લક્ચ્યુએટ થાય, એટલે પોર્શનમાં ન ખાય, વધારે જમાઈ જાય, એટલે ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ થાય, પેટની આસપાસ ચરબી વધે, વધારે ભૂખ લાગે. ઓછી સુવાની આપણે વાત કરી કે ઓછી સ્લીપના લીધે વેટ લોસમાં અને વેટમાં પ્રોબ્લેમ આવશે. ઓકે, ઇનકેસ વધારે સુવાય તો? વધારે સુવાય છે ને એનું એક રિસર્ચ થયેલું છે કે જે લોકો વધારે સૂવે છે ને એ ડિપ્રેશનમાં હોય, એના જીવનમાં સ્ટ્રેસ વધારે હોય, સ્ટ્રેસ ફાઇનાન્શિયલી હોય, ઇમોશનલી ડિસ્ટર્બ હોય, કંઈ પણ રીઝન હોઈ શકે તો એ લોકો સૂતા વધારે હોય છે. અને જે લોકો વધારે પડતું ઓવર કેલેરીવાળું જમતા હોય તો એ લોકોને ઊંઘ વધારે આવે. મોસ્ટ પીપલનો એક ક્વેશ્ચન છે કે મારાથી વેટ લૂઝ નથી થતું, વાય? એનું કારણ શું છે? એક તો એનામાં કન્સિસ્ટન્સી અને સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ, વિલ પાવર હોવો જોઈએ, એ નથી, એટલે એ નથી કરી શકતું. પણ એવા લોકોને હું એક એવું સજેશન આપીશ કે જ્યારે તમે વેટ લોસ નથી કરી શકતા ને તો પહેલાં તો એક હેબિટ્સને 21 ડેઝ સુધી ચાલુ કરો. સવારે ગરમ પાણીમાં 1 ચમચ ઘી, યા તો તમે એક હર્બલ ટી સવારે ચાલુ કરો તો એ એક હેબિટ્સમાં આવશે. થોડા ઘણા સૂર્ય નમસ્કારથી સ્ટાર્ટ કરો, એટલે એ ધીરે ધીરે 21 ડેઝની હેબિટ્સમાં તમે આવી જશો ને તો એક હેબિટ્સ જે 21 ડેઝ ફોલો કરીને એમાં જ તમારા બોડીમાં એવા પોઝિટિવ સાઇન્સ તમને જોવા મળશે, એટલે તમારું કોન્ફિડન્સ ઓટોમેટિક વધશે, કોઈ બીજાએ તમને મોટિવેટ કરવાની જરૂર જ નહીં પડે. આજકાલ ઘણી મહિલાઓમાં છે ને હોર્મોનલ ઇમ્બેલેન્સથી પરેશાન હોય છે. હા, એના એ એક્ઝેક્ટલી છે શું? હોર્મોનલ ઇનબેલેન્સ છે ને એ આપણા જે ફિમેલ્સ છે ને એના બોડીની અંદર એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન એ 2 હોર્મોન્સ છે, એ ડિસ્ટર્બ થાય. હવે ડિસ્ટર્બ કેમ થાય કે એની સ્લીપ સાયકલ ઓછી હશે, એના બોડીમાં સ્ટ્રેસ વધારે હશે, એની આઉટસાઇડનું જંક ફૂડ ને કાર્બ્સવાળું વધારે ખવાતું હશે, એ એના રીઝન છે. પ્લસ આજનું જે આપણું જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એમાં સ્ટ્રેસફુલ લાઈફ વધારે છે, કરિયરનું સ્ટ્રેસ છે, આગળ વધવાની ભાગદોડ, કોમ્પિટિશન, એટલે સ્ટ્રેસફુલ લાઈફના લીધે એના હોર્મોન્સ ઇનબેલેન્સ થાય. એટલે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન છે ને એને બેલેન્સ રાખવા બહુ જરૂરી છે. અને ઘણા આગળ રિપોર્ટ્સ બી કરાવીએ ને તો ઘણા રિપોર્ટ્સ નોર્મલ આવે, બટ વુમન્સને ફીલ ગુડ ના થતું હોય. એનું કારણ એ છે કે રિપોર્ટ્સમાં બધું જ નહીં આવે. અમુક વસ્તુ રિપોર્ટ્સમાં તમને ખબર પડી જશે, પણ એ ક્યારે ખબર પડે કે એક કન્ડિશન સુધી એ સિચ્યુએશન પહોંચી ગઈ પછી એ રિપોર્ટ્સમાં આવશે. પણ બોડી તમને નાના નાના સિમ્ટમ્સ દેતી હોય તો એને સાંભળવા જોઈએ આપણને. ઓકે, લાઈક કેવા સિમ્ટમ્સ? જેમ કે રાત્રે ઊંઘ આવે છે, બરાબર, સૂઈ ગયા, રાતના 2 વાગે ઊંઘ ઉડી જાય છે, સવારે તમે ઉઠો છો તો તમને ફ્રેશ ફીલ નથી થતું, આંખની નીચે બ્લેક સર્કલ થઈ જાય છે, બોડી વધતું જાય છે, ઇવનિંગ ટાઈમે જનરલી વધારે નમકીન ખાવાની ક્રેવિંગ્સ થતી હોય છે, આ બધા થાક લાગવું, આ બધા સિમ્ટમ્સ છે ને એને ધ્યાનમાં લેવું જોઈએ. અને હોર્મોન્સ અને લાઇફસ્ટાઇલ વચ્ચે કનેક્શન શું છે? હોર્મોન્સનું લાઇફસ્ટાઇલ સાથે બહુ મોટું કનેક્શન છે. કેમ કે લાઇફસ્ટાઇલ છે ને આપણે આજકાલની એ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. સવારના લેટ ઉઠવું, બપોરના જમીને તરત જ સૂઈ જવું, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ,
બેઠાડું જીવન જે કહે ને કે જનરલી આઈટી ફિલ્ડવાળા લોકો આ વસ્તુને રિલેટ કરશે કે લોકો બેઠા બેઠા લેપટોપ પર કામ કરે છે. એ લોકોને મારા એક્સપિરિયન્સ પ્રમાણે જનરલી બધાને કોલેસ્ટ્રોલનો ઇસ્યુ આવે છે. એટલે આ બધું મેનેજ કરવું બહુ જ જરૂરી છે. એટલે લાઇફસ્ટાઈલ જો ખરાબ હશે ને તો હોર્મોન્સ ઇનબેલેન્સ થવાના જ છે. લેટ નાઇટ સૂઈએ એટલે કોર્ટિસોલ, મેલાટોનિન એ બધું ડિસ્ટર્બ થાય, લેપ્ટિન ગ્રેલિન ડિસ્ટર્બ થાય, એવા બધા હોર્મોન્સ છે બધા ડિસ્ટર્બ થઈ જાય છે. આપણે થોડી ફર્ટિલિટીની વાત કરીએ તો ફર્ટિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે વેટ લોસ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ફર્ટિલિટી ઇમ્પ્રૂવ કરવા માટે વેટ લોસની જરૂર પડે જ છે. કેમ કે એકવાર વેટ લોસ થશે એટલે બ્લડ ફ્લો બોડીમાં વધી જશે. અને આ પોડકાસ્ટ જોઈનારી લગભગ લેડીઝ આ વસ્તુને રિલેટ કરશે જેને ઇનફર્ટિલિટીનો, પીસીઓડીનો ઇસ્યુ છે ને, કે ગાયનેક ડૉક્ટર સૌથી પહેલાં એને વેટ લોસ કરવાનું કહેશે. કે તમે એવું નથી કે તમને આ ઇનફર્ટિલિટી છે તો તમે 15-20 કિલો વજન ઓછું કરો, તો ઘણી વખત ન્યુટ્રિશન ડેફિશિયન્સી પણ આવી જતી હોય. એટલે એટલીસ્ટ 5 થી 10 કિલો પણ વજન ઓછું કરશે ને તો એની ફર્ટિલિટી ડેફિનેટલી ઇમ્પ્રૂવ થશે જ. અને હોલિસ્ટિક મેથડ કેટલી ઇમ્પોર્ટન્ટ છે ફર્ટિલિટી ઇમ્પ્રૂવ માટે? ફર્ટિલિટીમાં હોલિસ્ટિક જે એપ્રોચ છે ને એ જ વધારે કામ આવે છે. કેમ કે તમે ડાયટથી તમારું વેઇટ તો લોસ કરી લેશો, ન્યુટ્રિશનને બી બેલેન્સ કરી લેશો, પણ સ્ટ્રેસ છે, ઇમોશનલી ડિસ્ટર્બન્સ છે, તો એ બધામાં હોલિસ્ટિક એપ્રોચ છે ને એ જ કામ આવે છે. જેમ કે નેચરોપેથીની બધી થેરાપીસ છે એ કરવાથી બ્લડ ફ્લો બોડીમાં વધી જાય. પછી એક્યુપ્રેશર છે, રેકી છે, હિલિંગ છે, મેડિટેશન છે, મ્યુઝિક્સ છે. આજકાલ કેટલું બધું આપણા ઇન્ડિયામાં છે કે જે લોકો ફોલો કરે જ છે, પણ થોડો ટાઈમ કરીને મુકાઈ જાય છે. બાકી આપણા ભારતમાં બધું આપેલું જ છે અને બહારથી લોકો ફોરેનર્સ આવીને આપણું કલ્ચરને અપનાવે છે. જે અલગ અલગ નૃત્ય છે, શાસ્ત્રીય સંગીત છે કે ડાન્સ કરીને લોકો પોતાના જે દુઃખને ભૂલે છે અને હોર્મોન્સને બેલેન્સ કરવામાં એ બધું હેલ્પ કરે છે. જે તમે કીધું ને કે અત્યારે ઇન્ડિયા દેટ લેવલે પહોંચી ગયું છે કે જે આપણી સલાહો લઈને બહારના લોકો બી ઇન્ફ્લુઅન્સ થાય છે, ઠીક છે. બટ આ બધી વસ્તુમાં આ બધું જે મેન્ટેન કરવું અને મેન્ટેન થતાં છતાં અત્યારે ઇનફર્ટિલિટીના કેસ બહુ જ વધી ગયા છે. આનું શું રીઝન છે? લાઈક આપણી પાસે છે બધું, કરી શકીએ છીએ બધું, ડાયટ છે, એક્સરસાઇઝ છે, ઇનફર્ટિલિટીમાં મારું તો એ જ કહેવું છે કે જ્યારે છોકરી 12 વર્ષની, 13 વર્ષની છે, પીરિયડ્સમાં થાય છે, તો એ ટાઈમે એજ્યુકેશન સિસ્ટમ છે ને આપણું સ્કૂલ કોલેજમાં એ જ એવું હોવું જોઈએ કે ત્યાં એને 1 થી 2 સેશન એવા એના હેલ્થ ઉપર ને હોર્મોન્સ ઉપર આપી દેવા જોઈએ કે ખુદ એટલી અવેર તો થાય જ. આજે નાનું છોકરું છે એને એની મમ્મી કહેશે ને કે આ તારા હેલ્થ માટે સારું નથી તો એના માઇન્ડમાં રહેશે. કદાચ કોઈ ચોકલેટ આપશે ને, ના હું આ ખાઉં છું ને તો મને શરદી થાય છે, એટલે એને ખ્યાલ છે. એવી રીતના સ્કૂલ કોલેજમાં જો છોકરીઓને હોર્મોન્સનું ને જે બધું નોલેજ છે ને લાઇફસ્ટાઈલનું ને જો આપી દીધેલું હોય ને તો આપણા જે આખા ભારતની અંદર જે આ ઇનફર્ટિલિટીનો, પીસીઓડીનો જે ઇસ્યુ છે ને એનું જે પેરામીટર છે ને જલ્દી ઓછું આવી જશે. તમે જેમ કીધું લાઇફસ્ટાઈલ, તો લાઇફસ્ટાઈલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? લાઇફસ્ટાઈલ ફર્ટિલિટી માટે ઇમ્પોર્ટન્ટ તો છે જ. લાઇફસ્ટાઈલ 100% ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પહેલાંના જમાનામાં શું હતું કે લોકો કદાચ કાર્બ્સવાળું ખાતા હતા ને તો એની સામે 10,000 સ્ટેપ ચાલતા હતા. અત્યારે છોકરીઓ 2,000 સ્ટેપે નથી ચાલતી, કેમ કે ઓલરેડી એના બોડીમાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય જ છે. અને તમે નહીં માનો, અત્યાર સુધી મારી પાસે જેટલા બી ક્લાયન્ટ આવ્યા ને મારે બધાને હિમોગ્લોબિનના, ફેરેટિનના બધા રિપોર્ટ્સ કરાવવા જ પડે છે અને 80% મને ખ્યાલ આવી જાય એના કન્સલ્ટેશનમાં કે આ ઓછું હશે જ, અને લિટરલી એના રિપોર્ટ્સમાં ઓછું આવે જ છે. એટલે છોકરીઓએ પોતાના જે હોર્મોન્સ છે, ન્યુટ્રિશન છે એને બેલેન્સ કરવું બહુ જરૂરી છે. એટલે હું તો એમ કહું કે એવા નાના નાના જે કોર્સિસ થતા હોય ને ન્યુટ્રિશનના ને એ બેઝિક નોલેજ એને ખુદને લઈ લેવું જોઈએ. એટલે આજે બધી સોશિયલ મીડિયામાં ને બધું અલગ અલગ બધા વાયરલ થાય છે ને એનાથી કન્ફ્યુઝ ન થાય. અને તમારા મુજબ કેવી હોવી જોઈએ લાઈફસ્ટાઈલ ડેઈલી? ફોર એક્ઝામ્પલ કોઈ છે એની ડેઈલી લાઈફસ્ટાઈલ હોવી કેવી જોઈએ તમારા મુજબ? મારા મુજબ એક તો સવારે વહેલું ઉઠવું જોઈએ. એ જ એક મેઇન વસ્તુ છે જે નથી થતું. પણ એક ટાઈમ સેટ કરી અને રાતના વહેલું સૂવું અને વહેલું ઉઠવું એ હશે ને તો સવારે તમે એનર્જેટિક ફીલ કરશો ને આખો દિવસ તમારો સારો જશે. અને બીજું હું કહીશ કે પાણી વ્યવસ્થિત પીવું, અને ત્રીજું ચાવીને જમવું. આ ખાલી 3 વસ્તુ જો કોઈ કરશે ને તો એ માણસ હેલ્ધી ગણાશે. કોઈ એવો એક્સપિરિયન્સ કરી જે કોઈ ક્લાયન્ટ
આવ્યા હોય તમારી ત્યાં, કોઈ એક્સપિરિયન્સ શેર કરશો કોઈ ફર્ટિલિટીનો? ફર્ટિલિટીના તો મારી પાસે ઘણા ક્લાયન્ટ આવ્યા છે ને બધા હેપીલી મને બ્લેસિંગ્સ દઈને ગયા છે. એટલે હું કહીશ કે એક એવો કેસ હતો કે એ લેડીને મને પર્સનલી મળવું હતું, તો હું એ સિટીમાં ત્યારે અવેલેબલ હતી, તો એ મને રૂબરૂ આવી મળી અને મને એની ફાઇલ બતાવી. અને ફાઇલમાં થાઇરોઇડ હતો અને ડૉક્ટરે એને કીધું હતું કે IVF કરવું પડશે. નીચે મેન્શન કરેલું જ હતું કે તમારે IVFમાં જવું પડશે. એટલે મેં કીધું તું ટેન્શન ન લે, બધું સારું થશે. પહેલાં તો એને ઇમોશનલી સપોર્ટ આપ્યો અને પછી એનું કન્ડિશન જોઈ અને એના થાઇરોઇડ હોર્મોન્સ બેલેન્સ થાય, એની ઇનફર્ટિલિટીનો ઇશ્યુ હતો તો એ બેલેન્સ થાય, એવી રીતે એને 3 મંથ્સનું ડાયટ પ્લાન આપ્યું. એમણે વેઇટ લોસ કર્યો 10 કિલો અને એના થાઇરોઇડ હોર્મોન્સ બેલેન્સ થયો. આ 2 જ વસ્તુ કરી હતી. એમાં જ એનું ઓટોમેટિક બધું હોર્મોનલ ઇનબેલેન્સ હતું ને એ પણ અમે સાથે ઇન્ક્લુડ કરેલું હતું, એટલે એ પણ બેલેન્સ થઈ ગયું. અને ત્યારેનો મને એટલો મેસેજ આવ્યો કે દીદી તમારા સપોર્ટથી મને વેઇટ લોસ થઈ ગયું અને મારો થાઇરોઇડ છે પણ રિવર્સ થયો છે. પછી મને થયું કે હા બસ, તો એને મેં મેન્ટેનન્સ પ્લાન હું જે રીતે મારી સિસ્ટમ છે મોકલી દીધો. પછી મેં એક દિવસ મને સ્ટ્રાઇક થયું કે એ બેબી કન્સીવ માટે વિચારતી હતી ને, તો હું એને મેસેજ કરું. એટલે મેં એને મેસેજ કર્યો કે તમે પ્લાનિંગ કરતા હતા તો ઈચ્છા હોય તો કહેજો, તો આપણે પછી એમાં જશું એમ. તો એણે કીધું ના હમણાં ઈચ્છા નથી, હું વિચારીને કહીશ એમ. ત્યાં તો થોડા દિવસમાં 3 મંથ્સમાં જ એનો પાછો મને મેસેજ આવ્યો કે મને બેબી કન્સીવ થઈ ગયું છે અને 3 મંથ્સની મારી પ્રેગ્નન્સી ચાલુ છે અને આ જે કંઈ છે એમાં તમારો બહુ સપોર્ટ છે. એટલે હું બહુ જ હેપી થઈ હતી ત્યારે કે આપણે ખાલી 3 મહિના કન્સિસ્ટન્સીથી એને પ્લાન આપીએ, એનું વ્યવસ્થિત વીકલી હું ફોલોઅપ્સ લઉં છું તો એને પ્રોપર રિઝલ્ટ આવે છે. એટલે આમાં એવું છે કે વ્યવસ્થિત કોઈ ન્યુટ્રિશનિસ્ટના અંડરમાં તમે કરો ને તો તમને પ્રોપર રિઝલ્ટ આવે છે. અને એક તો બહુ મિરેકલ કેસ છે જે મને લોકો સુધી પહોંચાડવો બહુ ગમશે કે એક કપલ હતું દુબઈમાં, તો એ ઓનલાઈન કન્સલ્ટેશન મારું ચાલુ હતું. એ લોકોએ IVF માટે પેમેન્ટ કરી દીધું હતું અને થોડા ઘણા જેના ઇન્જેક્શન્સ ને બધા ચાલુ થઈ ગયા હતા ત્યારે એના રિપોર્ટ્સ મને આવ્યા. એટલે મેં કીધું કે તમે હમણાં ના કરાવો, તમારા રિપોર્ટ્સ જોઈને હું કહી દઉં છું કે તમારું IVF ફેલ જશે, કેમ કે AMH લો હતું, મેલ ઇન્ફર્ટિલિટીનો ઇશ્યુ બી હતો એમાં. એટલે કે એમાં પેમેન્ટ કરી દીધું છે ને થોડી પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે મેં તું કરાવી નાખો, કશું વાંધો નહીં, જે ભગવાનની ઈચ્છા કુદરતની ઈચ્છા હશે તો રિઝલ્ટ આવી જ જવાનું છે. પણ એને રિઝલ્ટ એ સમયે ન આવ્યું અને થોડું ડિસઅપોઇન્ટેડ થયા હતા, પણ એને મેન્ટલી બહુ મોટિવેશનની જરૂર હતી, તો એને મોટિવેટ કર્યા. અને પછી 3 to 6 મંથનો એના હસબન્ડ વાઈફનો મેં ડાયટ પ્લાન આપ્યો. 2 કપલે એકદમ કોન્ફિડન્સથી સરસ ફોલો કર્યું હતું અને 10-10 કિલો બંને વેટ લોસ કરી લીધું હતું. અને પછી એ લોકોને IVFમાં જવું હતું, એટલે મેં કીધું હવે રિપોર્ટ્સ કરાવો. રિપોર્ટ્સ જોયા, બધું બરાબર છે, મેં કીધું હવે તમે IVFમાં જાઓ, હવે તમને રિઝલ્ટ આવશે. પછી 3 મંથ્સમાં જ એને રિઝલ્ટ આવી ગયું અને એને કન્સીવ કરી લીધું છે. આજે એને બેબી બોય છે. વાહ! એટલે એવું નથી, જો તમારે IVFમાં જવું હોય ને તો એ પહેલાં ન્યુટ્રિશનને બેલેન્સ કરો ને તો IVFનું જે ફેલ જાય છે ને એ સક્સેસ તમને મળી જાય એમાં. થાઇરોઇડના અર્લી સિમ્ટમ્સ શું હોય છે? થાઇરોઇડમાં પહેલાં તો ફિમેલ્સના પીરિયડ ઇરેગ્યુલર થાય અને હાઇપો ને હાઇપર 2 થાઇરોઇડ હોય છે, તો એકમાં વજન ઘટે છે ને એકમાં એકદમ વજન વધવા માંડે. અને હાઇપોથાઇરોઇડમાં બોડી ફૂલી જાય, પફીનેસ થઈ જાય આંખની આસપાસ. ઇવનિંગમાં સોલ્ટી વસ્તુ ખાવાની ક્રેવિંગ્સ વધે, B12 ઘટી જાય, વિટામિન D એનું ઓછું થઈ જાય, પગમાં કળતર થવી, થાક લાગવો. ઇવનિંગ ટાઈમે મોસ્ટલી વધારે ફિમેલ્સને થાક લાગતો હોય. વાળ સખત વાળ ખરે અને આગળના પાર્ટમાંથી વધારે વાળ ખરશે જે લોકોને થાઇરોઇડ હોય ને. એટલે લોકો કન્ફ્યુઝ ઘણીવાર બહુ થાય છે, કાંઈ ન હોય તો વારંવાર થાઇરોઇડના રિપોર્ટ્સ કરાવે છે, તો આ સિમ્ટમ્સ જોવા જોઈએ. હોટ ફ્લેસીસ થાય, પસીનો થવા માંડે. અને તમારો કોઈ 33 યર્સ વુમન્સનો કોઈ 33 યર્સથી એ ફિમેલ થાઇરોઇડની મેડિસિન લેતી હતી. ઓકે. એણે મને કીધું કે મારા સનનો જન્મ થયો ને ત્યારથી હું આ મેડિસિન, પ્રેગ્નન્સીમાં જનરલી ફિમેલ્સને વધારે થાઇરોઇડ આવતો હોય, તો એ 33 વર્ષથી લેડી છે, એ 33 વર્ષથી લેડી થાઇરોઇડની મેડિસિન લેતી હતી અને 4 મંથ્સમાં જ અમારી પાસે એનું થાઇરોઇડ રિવર્સ થયો, એનું 10 કિલો વેટ લોસ થયું. અત્યારે 52 વર્ષના છે અને એ મારાથી બહુ જ હેપી છે. એના રિપોર્ટ્સ મને જાણે મોકલ્યા ને તો એકદમ એ હેપી હતા અને મને બહુ બધા બ્લેસિંગ્સ એણે આપ્યા હતા. એટલે એ છે ને કે થાઇરોઇડ છે કે કોઈ બી વસ્તુ છે એના રૂટ કોઝ સુધી જવું પડે, આમ રૂટ કોઝ સુધી જવું પડે આમ, અને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે આ થાઇરોઇડની વાત આવી છે ને, તો હું લોકોને એક
એક વાતથી અવેર કરવા માગું છું કે જનરલી થાઇરોઇડવાળી લેડી મારી પાસે આવે ને તો એને પૂછું છું કે તમે આલમંડ્સને બધું સોક કરીને લ્યો છો સવારે, તો કે હા અમે લઈએ છીએ. તો મેં કીધું વોલનટ્સ, તો કે હા અમે વોલનટ્સ બી લઈએ છીએ. મેં કીધું જો તમને થાઇરોઇડ છે ને તો વોલનટ્સ ના લેવાય, તમને રાગી ના લેવાય, પીનટ્સ ના ખવાય, ક્રુસીફેરિયસ વેજીટેબલ્સ ના ખવાય. ક્રુસીફેરિયસમાં આવશે બ્રોકલી, કેબેજ, કોલીફ્લાવર, એ ન ખવાય. પછી બોડીમાં ઇન્ફ્લામેશન વધારે ને એવા વેજીટેબલ્સ બી ના ખવાય, જેમ કે રીંગણા છે, બટેટા છે, ટમેટા અને કેપ્સિકમ. આ 4 વસ્તુ જો બંધ કરે ને તો બોડીમાં ઇન્ફ્લામેશન ઓછું થાય, અને જેનો આ ફૂલેલા બોડી હોય ને એ ઓટોમેટિક ઇન્ફ્લામેશન ઓછું થઈ જાય, કેમ કે એની અંદર ઘણા બધા એવા કોમ્પોનન્ટ હોય છે જે ઇન્ફ્લામેશનને વધારે. અને થાઇરોઇડમાં પર્સનલાઇઝ ડાયટ અને હોલિસ્ટિક મેથડ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? થાઇરોઇડમાં પર્સનલાઇઝ ડાયટ અને હોલિસ્ટિક એપ્રોચ છે ને એ જ વધારે હેલ્પ કરે છે. આજ કોઈ રેન્ડમલી કોઈ વાયરલ થયેલો થાઇરોઇડનો ડાયટ પ્લાન હોય ને એ ક્યારેય ફોલો નહીં કરવાનું, કેમ કે આપણા બોડીમાં ઘણા બધા એવા ડેફિશિયન્સી હોઈ શકે, ઘણા હોર્મોન્સ ઇનબેલેન્સ હોય ને આપણને સૂટ ન પણ આવે તો ઉલટાની સાઇડ ઇફેક્ટ્સ વધી જાય છે. જેમ કે થાઇરોઇડ છે અને હારે પીસીઓડી પણ છે. તો આજકાલ બધાને ખબર જ છે કે પીસીઓડી હોય તો મેથીની ટી છોકરીઓ પીતી હોય. હવે જે લેડીને પીસીઓડી છે ને મેથીની ટી પીવે છે અને સામે થાઇરોઇડ બી છે, તો થાઇરોઇડમાં મેથી સૂટ ના કરે. આજકાલ લોકોને ખ્યાલ નથી. થાઇરોઇડ છે તો મેથી ટી ના પીવી જોઈએ, કેમ કે મેથીની અંદર એવા કમ્પોનન્ટ છે કે જે થાઇરોઇડ હોર્મોનને ડિસ્ટર્બ કરશે અને મેટાબોલિઝમને સ્લો કરશે, કેમ કે થાઇરોઇડમાં ઓલરેડી મેટાબોલિઝમ સ્લો હોય અને મેથી પીવાથી એનું જે મેટાબોલિક ઇસ્યુ છે એ વધી જશે. એટલે આજકાલ લોકોને એ ખબર નથી ને એટલે રિઝલ્ટ નથી આવતા. પણ બસ આવી નાની નાની વસ્તુ જો અવોઇડ કરે ને તો રિઝલ્ટ આવવા માંડે છે, એટલે એ ધ્યાન બહુ રાખવું પડે. ખબર નથી માં કેવું છે કે લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે, બટ બે વેમાં, એક તો સાચી વેમાં બી ખોટી વેમાં બી. હવે હું અગર રીલ્સ સ્ક્રોલ કરું છું કે કોઈ લેડી રીલ્સ સ્ક્રોલ કરે છે, એમાં કોઈ થાઇરોઇડની ઇન્ફોર્મેશન છે, બટ એ કોણ એપ્રૂવ કરશે કે આ સાચી છે કે ખોટી છે? એ પ્રોબ્લેમના લીધે છે ને મેજર વસ્તુ કે મેજર મિસ્ટેક થાય છે. એમાં એવું છે કે જે એક્સપિરિયન્સ છે, જેણે ઘણા બધા ક્લાયન્ટને રિઝલ્ટ્સ આપેલા છે, થાઇરોઇડ રિવર્સ કરાવેલા છે, પીસીઓડી રિવર્સ કરેલા છે, એ જે તમને માહિતી આપે ને એ સાચી હોય છે. એટલે એ જ કે નોટ બધી રીલને જોઈને કે નોલેજ લેવું એ ખોટી વસ્તુ છે. અને એમાં પાછું અત્યારે એઆઈ થઈ ગયું, તો જે ઇન્ફોર્મેશન ઇન્ફ્લુએન્સર આપે છે ને એ ખોટો નથી, પણ ઘણીવાર એને જે ઇન્ફોર્મેશન મળી છે એ લોકો સુધી પહોંચાડે છે. એટલે એ જ થયું ને ઇનડાયરેક્ટલી, એમ કે ઇન્ફ્લુઅન્સ પછી તમને મળે છે, કરે છે. પણ રેફરન્સથી તમે જાઓ ને કે કોઈને થાઇરોઇડ રિવર્સ થયો છે ને કે ના મને એમના પાસેથી રિઝલ્ટ મળ્યું, તો એ લોકો કોન્ફિડન્શિયલી એ જ કે બેટર છે ને કે તમે એઝ એ વિડીયો જોવો છો એની કરતાં બેટર છે કે તમે ફિઝિકલ કન્સલ્ટ લો, ફિઝિકલ જાઓ, ફિઝિકલ વાત કરો, તો તમને વધારે ખ્યાલ આવશે, વધારે ટ્રસ્ટ આવશે. આજકાલ મારી પાસે કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસ બધા ફોરેનથી બધા ઘણા બધા ક્લાયન્ટ છે કે જે ખાલી વેઇટ લોસ ને ડિઝીઝ રિવર્સલનું કામ કરીએ છીએ અમે. તો એવું નથી કે ખાલી ફેસ ટુ ફેસ 1-to-1 મળીને જ કામ થાય, ઓનલાઈન કન્સલ્ટેશન પણ અમે કરીએ છીએ. અને હોલિસ્ટિક એપ્રોચમાં એવું છે કે અમુક થેરાપીઝ હોય તો એ દૂર છે કે તમે એવા ઝોનમાં છો કે ત્યાં તમે આ બધું ફોલો કરી શકો એમ નથી, તો અમે અમારા ડાયટ પ્લાનની અંદર અમુક એવી લિંકની સાથે અમુક એવી થેરાપીઝ એડ કરાવે છે જે પ્રેક્ટિકલી એ જોઈ અને પોતાની રીતે જ કરી લે છે. એટલે ફાઇનાન્શિયલી બી બચત થઈ જાય કે ઘરે જ થેરાપીઝ કરી શકે છે, કોઈ એવા સેન્ટરમાં જઈને એના બધું કરવાનો ટાઈમ નથી હોતો. અત્યારે તો ઓનલાઈન ઘણું બધું અવેલેબલ છે, તમે ઘરે બેઠા કરી શકો છો, બટ કરવું ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. શું ગટ હેલ્થનો હોર્મોન્સ અને વેઇટ લોસ સાથે કોઈ કનેક્શન ખરી? ગટ હેલ્થનું હોર્મોન્સ અને વેઇટ લોસ બેય સાથે કનેક્શન છે. જો તમારું ગટ ડિસ્ટર્બ હશે, મેટાબોલિઝમ સ્લો હશે, તો તમારા હોર્મોન્સ બી બેલેન્સ નહીં હોય, અને જો ગટ ડિસ્ટર્બ હશે તો વેઇટ લોસ બી નહીં થાય. એટલે મેઇન ગટને ઠીક રાખવું છે. જો ગટ ઠીક હશે ને તો આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બટ ગટ હેલ્થના કયા એવા સિમ્ટમ્સ છે જે લોકો ઇગ્નોર કરી દે છે જનરલી? ગટ હેલ્થમાં મેઇન છે એન્ટાસિડ લઈ લેવી અને એસિડિટી હોય ત્યારે, એ મોટો એક સિમ્ટમ્સ છે. મેં ઘણા લોકો એવા જોયા છે કે નાની નાની વસ્તુ છે તો એમાં હવે એન્ટાસિડ લઈ લે, કોઈ ત્રિફળા પીતું હોય. તો આજકાલ લોકોને એ ખ્યાલ નથી કે હું મારું ગટ હેલ્થ કરાવું તો ત્રિફળા પીવું છું, પણ એ ત્રિફળા તમારા બોડીને સૂટ આવે છે કે નહીં એ જુઓ. જે લોકોને લો બીપી છે, જેનું આયન ઓછું છે, હિમોગ્લોબિન, એટલે ત્રિફળા ના લેવી જોઈએ, કેમ કે ઉલટાનું એનું આયન ડેફિશિયન્સી છે ને એ ઘટાડી દે. ઉલટાનું એનું જે આયન લેવલ છે ને એવું ઘટી જશે. ગટ હેલ્થ ઇમ્પ્રૂવ થતી હોય ને તો ત્યારે એવા કયા સાઇન હોય અર્લી? ગટ હેલ્થ જ્યારે ઇમ્પ્રૂવ થાય ને તો એક તો પેટ હલકું લાગવા માંડશે, સારી ઊંઘ આવશે, અને જે કંઈ જમીએ છે ને એ પ્રોપરલી પચવા માંડશે.
અને આજકાલ છે ને ઇન્ફ્લુએન્સરનું નામ ઘણું સાંભળવા મળ્યું છે, પણ આ ઇન્ફ્લુએન્સર એક્ઝેક્ટલી છે શું? ઇન્ફ્લામેશન છે ને એ ઘણી બધી રીતે થતું હોય છે. ઘણીવાર લોંગ ટર્મના સ્ટ્રેસથી થાય, ક્રોનિક સ્ટ્રેસમાં જાય ફિમેલ્સ ત્યારે બી ઇન્ફ્લામેશન વધે છે. આઉટસાઇડના ફૂડ ખવાતા હોય ત્યારે બી થાય, બોડીમાં એવા કોઈ સર્જરીઝ થઈ હોય તો બી ઇન્ફ્લામેશન આવે છે. ગટ રિલેટેડ ઇન્ફ્લામેશન હોય ને તો લોંગ ટાઈમથી કોઈ મેડિકેશન ઉપર હોય ત્યારે બી બોડીમાં ઇન્ફ્લામેશન થાય. પણ ઇન્ફ્લામેશનને જો પ્રોપર ડાયટ એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટ કરવામાં આવે ને તો એમાં પ્રોપરી રિઝલ્ટ મળી જાય છે. ઓકે. અને લોકો છે ને કે હેલ્ધી ફૂડ ખાય છે, મોસ્ટ ઓફ બધા હેલ્ધી ફૂડ ખાય છે, છતાં વેટ લૂઝ નથી થતું, એનું કારણ શું? એનું કારણ એ છે કે એ હેલ્ધી ફૂડ છે એ એના માટે હેલ્ધી છે કે નહીં. ઘણીવાર એ પણ હોય ને કે કોઈ બનાના ખાય છે પણ હવે ઓલરેડી એમાં કાર્બ્સ ને બધું હોય છે તો એનું બોડીમાં કફ પ્રકૃતિ છે અને લેવાતું હોય તો એ જોવું પડે કે આ વસ્તુ આપણા માટે હેલ્ધી છે કે નહીં. અને હેલ્ધી ફૂડ ખાતા હોય પણ સામેની સ્લીપ સાયકલ ડિસ્ટર્બ હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, ઓલરેડી બોડીમાં કોઈ એવા ડિઝીઝ હોય તો રિઝલ્ટ નથી આવતું. અને ડ્રાય ફૂડ છે ને એક મેજર વસ્તુ છે કે ડ્રાય ફૂડ એમ કે બધા લોકો ખાય તો સુટેબલ છે, તો એ સાચું છે કે બધા લોકો માટે ડ્રાય ફૂડ સુટેબલ જ કહેવાય? જનરલી હું બધાને ક્વેશ્ચન કરતી હોય ને કન્સલ્ટેશન ટાઈમે કે ક્યાંય હું ગઈ હોય તો બધું ઓબ્ઝર્વ કરતી હોય કે લોકો કઈ રીતે એની હેબિટ્સ ફોલો કરતા હોય છે ખાવાની. તો મેં તો ઘણી જગ્યાએ એવું જોયું છે કે ડ્રાય ફ્રૂટ્સને એમ જ રો ખાવામાં આવતા હોય છે અને એવી રીતે એ વાત પણ કરતો હોય કે મને કોલેસ્ટ્રોલ છે ને તો હું 5 બદામ ખાઉં છું, પણ એ 5 બદામ એ રોસ્ટેડ ખાય છે અથવા તો એમ જ નમકીન લઈ લે છે પણ એને સોક કરીને નથી ખાવામાં આવતી. એટલે લોકો અવેર નથી કે આ ફૂડ છે ને કઈ રીતે ખાવા જોઈએ. જેમ કે થાઇરોઇડ છે તો વોલનટ્સ ના લેવાય, એની જગ્યાએ એને બ્રાઝિલ નટ લઈ તો એની જે સેલેનિયમની ડેફિશિયન્સી છે છે એ એમાંથી જલ્દી બહાર આવી જાય. અને લોકો હર્બલ ટી પીવે છે, હા, તો હર્બલ ટી એકચ્યુઅલી વર્ક કરે છે? હર્બલ ટી મેટાબોલિઝમને એક્ટિવ કરવામાં હેલ્પ કરે, પણ એવું નથી કે આજે તમે આ હર્બલ ટી પીશો એટલે તમારું આટલું વેટ લોસ થઈ જશે કે આટલું ઇંચમાં થઈ જશે, કે એ તમારા બોડીના જે અમુક સિમ્ટમ્સ છે ને એને હીલ કરવામાં હેલ્પ કરે છે. ફોર એક્ઝામ્પલ તમે સિનેમન ટી લ્યો છો તો એ PCOS વાળી જે ફિમેલ્સ છે એને હેલ્પ કરે છે, બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. પણ આજકાલ એટલી ગરમી છે તો એ વસ્તુ ન લેવી જોઈએ, તો બોડીમાં ઉલટાની હીટ ક્રિએટ થતી હોય છે. તો એ સિઝન સિચ્યુએશન બધું જોઈને લેવામાં આવતું હોય છે. જેમ કે વડિયારીની ટી છે તો એ આપણા બોડીમાં વધારે પડતું બ્લોટિંગ થતું હોય, ડાયજેશન ઇશ્યુઝ હોય તો આપણે ખાતા હોય. આપણે જોતા જશે કે હોટલ રેસ્ટોરન્ટમાં જાય તો સોંફ જ કેમ તમને આપવામાં આવે છે, તો એ તમારું ગટ હેલ્થ સારું કરે. બ્લેક કોફી છે, પછી હર્બલ ટી છે, ગ્રીન ટી છે, બટ આ બધી વસ્તુમાં સૌથી વધારે ઇમ્પેક્ટફુલ કયું છે કે જેનાથી વધારે વેટ લોસ થઈ શકે ઇઝીલી અને ઝડપથી થઈ શકે? આજે છે ને લોકોને એક મિસકોન્સેપ્ટ એ છે કે હું બ્લેક કોફી કે બ્લેક ટી પી લઈશ તો મારી ફેટ બંધ થશે, હું આ હર્બલ ટી લઈશ તો થશે, કે પછી અત્યારે ટી બેગવાળી ટી આવે છે ઇન્સ્ટન્ટ પી શકાય એ પીવે તો એનું થશે. પણ ઉલટાના એના સાઇડ ઇફેક્ટ્સ બી હોય છે. તમે રેડીમેડ ટી પીવો છો ટી બેગવાળી તો એના સાઇડ ઇફેક્ટ્સ બી બોડીમાં થાય, કેમ કે જેની ઉપરનું જે રેપર છે ને એનાથી એની અંદર કેમિકલ હોય ને આપણા બોડીને એ સાઇડ ઇફેક્ટ કરે છે. એના કરતાં કુદરતે આપણે ઘણા બધા હર્બ્સ આપેલા છે. તુલસી છે તો એમાં કોઈ દવા નાખવામાં નથી આવતી. તમે તુલસીની ટી પીવો તમારી નર્વસ સિસ્ટમ સારી રહેશે, હોર્મોન્સ બેલેન્સમાં હેલ્પ કરશે, ઊંઘ સારી આવશે. ફુદીનો છે તો ફુદીનાની ટી તમે પીવો, સોંફ ટી છે, જીરા ટી છે, એવા ઘણા બધા છે હર્બ્સ કે જે ટી લેવાથી આપણે બેનિફિટ્સ મળે છે. જે તમે આ બધી ટી કીધી ને એઝ કમ્પેર ટુ ઇન્ડિયા બહારના લેવલે વધારે પીવાય છે. અગર તમે બહાર ફોરેન કન્ટ્રીમાં જાઓ ને તો ગ્રીન ટી છે, બ્લેક કોફી છે, એ લોકો એનું જ એકદમ એ જ પીવે છે એમ લાઈક. બટ ઇન ઇન્ડિયા જનરલી આપણે છે ને આપણી ચા પીએ છીએ, ટી. આપણી જે ટી આવે ને એમાં સુગર, ટી, મિલ્ક એ બધું હાઈ લેવલનું હોય. પહેલાં આપણે ચા પીવાતી જ નથી, પણ આ જે એક હવે સિસ્ટમમાં આવી ગયું છે ને ઇન્ડિયામાં વર્ષોથી, એટલે હવે એ ચાલુ કન્ટિન્યુ થઈ ગયું છે એટલે લોકોના માઇન્ડમાં બેસી ગયું છે. બાકી વર્ષો પહેલાંના જમાનામાં આ
ટી જે આપણે રોજ પીએ છીએ એ ટી હતી જ નહીં. એટલે આ ટી હવે જે સિસ્ટમમાં આવી ગઈ છે ને એને તમે ક્લાયન્ટને કાયમી માટે છોડાવી તો નથી જ શકવાના. પણ હું શું કરું છું કે જનરલી એની રિક્વાયરમેન્ટ હોય ને ક્લાયન્ટની કે મને પીવી જ પડશે, તો અમે કહીએ કે ખાલી પેટ ના પીવી, તમને ઓલરેડી પિત્ત રિલેટેડ ઇસ્યુઝ છે, તમારા બોડીમાં આયર્ન ડેફિશિયન્સી છે, તો એનું એબ્ઝોર્પ્શન છે ને ઓછું કરી નાખે. એટલે ટી પીવી હોય તો થોડું તમે કંઈક ખાઈ લો, પાણી પી લો, કોઈ એવા જ્યુસીસ હર્બલ પી લો, પછી તમે ટી પીશો ને તો એની જે બહુ વધારે સાઇડ ઇફેક્ટ્સ થાય ને એ બી ન થાય. અને ઘણા લોકોને 2 વાર ચા પીવાની ટેવ હોય છે, 2-3 વાર, ઘણા લોકોને 2 વાર ચા પીવાની ટેવ હોય છે. તો ઇવનિંગમાં તમે જે ટી લ્યો છો ને એની જે ડાર્કનેસ છે ઓછી રાખવાની, મતલબ ડાર્ક ટી નહીં પીવાની વધારે, અને એની અંદર ઇલાયચી, ફુદીનો એવું બધું હર્બ્સ એડ કરી દેવા, અને દૂધનું પ્રમાણ વધારે રાખીને એવી રીતે પી શકાય. કે જે હવે એવું છે કે છોડાતી જ નથી, તો આવું તમે કરી શકો. આપણું ઇન્ડિયાનું કલ્ચર કેવું છે કે ગેસ્ટવાળું કલ્ચર છે, આપણે ત્યાં બહુ આવે, અને ગેસ્ટની મેજર વસ્તુ છે ચા. તો આપણે રાતે બી પી લઈએ, બપોરે બી પી લઈએ, સવારે બી પી લઈએ, એની ટાઈમ ચા. અને ચા એ વસ્તુ છે ને કે હાઈ સુગરવાળી વસ્તુ છે. વિધાઉટ સુગર અગર પીશો ને તો કોઈ ચાનો મિનિંગ નથી. તો લોકો છે ને 2 વાર, 3 વાર, 4 વાર એની ટાઈમ, એટલે બહુ બધી વાર થતી હોય છે ચા. એના લીધે જ અગર વેઇટ લોસ કરવો હોય ને તો બહુ ડિફિકલ્ટ થઈ જાય ને. થઈ શકે, કેમ કે એક ચાના કપની અંદર 200 કેલેરી હોય છે. એટલે એ ચા જો તમે વધારે પીતા હોય તો એમાં જ વધારે પડતી કેલેરીઝ વહી જતી હોય. અને સોયા વિશે છે ને મિસકન્સેપ્શન છે બહુ બધું. તો સોયા વુમન માટે હેલ્ધી છે કે? સોયાને હું સાવ ના તો નહીં પાડું કે ના જ લેવું જોઈએ, પણ જે લોકોને ઓલરેડી હોર્મોનલ ઇનબેલેન્સ છે કે ઇન્ફર્ટિલિટીની સિચ્યુએશનમાં છે, તો એવા લોકોએ સોયા પ્રોડક્ટને અવોઇડ કરવી જોઈએ, કેમ કે એનું એસ્ટ્રોજન હોર્મોન છે ને એ ઇનબેલેન્સ થાય. પણ જે લોકો મોનોપોઝમાં છે, જે ફિમેલ્સ, એ લોકોએ સોયા પ્રોડક્ટ લેવી જોઈએ. સોયાબીન છે, ટોફુ છે, તો એનું જે એસ્ટ્રોજન લેવલ છે ને એને પાછું અપ કરી દેશે. પણ જે ફિમેલ્સને ઓલરેડી એસ્ટ્રોજન વધારે છે ને એને સોયા ના લેવું જોઈએ. અને ઘણા લોકોને ડાયજેશન ઇશ્યુઝ હોય, પચતું ન હોય, કેમ કે સોયામાં પ્રોટીન વધારે હોય. તો ઘણા લોકોનું લીવર વીક હોય, તો એને પ્રોટીન સોયાની રીતે ના લેવું જોઈએ. બીજા હળવા જે બધા ફૂડ્સ છે, જેમ કે મગ છે, મઠ છે, એ બધામાંથી એને પ્રોટીન ઇન્ટેક કરવું જોઈએ. આપણે જે આ મગના ચીલા બનાવીએ કે કોઈ બી હેલ્ધી આઈટમ બનાવીએ ને, તે ઓવર માત્રામાં ખાવાથી બી બ્લોટિંગનો ઇશ્યુ આવે, ડાયજેશન ઇશ્યુઝ પહેલાં થશે. એટલે અગર પ્રોટીનવાળું ફૂડ બી લઈએ છીએ તો માત્રા માપમાં હોવી જોઈએ. અને જ્યારે પણ પ્રોટીનવાળા ફૂડ લેવાનું ચાલુ કરીએ ને તો સ્ટાર્ટિંગમાં એ લોકોને 2 થી 3 દિવસ માથું દુખશે, પ્રેશર આવે બોડીમાં, એ બધા ઇશ્યુ થાય. પણ ધીરે ધીરે એ બોડીમાં સેટ થતું જાય. અને એ ટાઈમે પાણી વધારે પીવું જોઈએ. પ્રોટીન લે ને તે ટાઈમે પાણી જો વધારે હશે ને તો એ લીવર અને કિડની ઉપર ઝાઝો લોડ નહીં આવે. અને પર્સનલાઇઝ ન્યુટ્રિશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે? પર્સનલાઇઝ ન્યુટ્રિશન જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આજે રેન્ડમલી કોઈ ડાયટ આપણે આપેલો હોય ચાર્ટમાં એ ફોલો કરવા માંડે, કે કોઈનો ડાયટ પ્લાન કોઈને આપેલો છે કે મને ફાઇનાન્શિયલી એટલો ખર્ચો નથી કરવો, એને આપેલો છે, હું ફોલો કરી લઉં, તો રિઝલ્ટ નહીં આવે. કેમ કે કોઈને થાઇરોઇડ છે તો એનું થાઇરોઇડ રિલેટેડ ડાયટ પ્લાન બનાવેલું હશે, કોઈને ઓવરી રિલેટેડ ઇશ્યુઝ છે તો હોર્મોન્સ બેલેન્સનો ડાયટ પ્લાન હશે, કોઈનું ફર્ટિલિટીનો ડાયટ પ્લાન હોય. તો બની શકે કે આપણે એનું સાઇડ ઇફેક્ટ બી આવી જાય બોડીમાં, તો આપણે પર્સનલાઇઝ ડાયટમાં જ જવું જોઈએ. આ બ્રાઉન સુગર, બ્રાઉન બ્રેડ ને બધું છે, તો એ બ્રાઉન થઈ જાય એટલે એકચ્યુઅલી હેલ્ધી? એને જે વસ્તુ છે ને એને આગળથી જોઈને ન લઈ લેવી જોઈએ, ને પાછળ લેબલ જોવું જોઈએ. એટલે એનો જે ન્યુટ્રિશન હોય, એમાં જે પ્રોટીન હોય એ ચેક કરીને ને. દેખાવે સારું લાગે કે હો બ્રાઉન છે એટલે તરત જ એને બાય કરી લેવું, એના કરતાં એના લેબલિંગ જુઓ પાછળ. અને બ્રાઉન રાઈસને તો હું 10 out of 8 આપીશ કે એ તમે લ્યો. કદાચ ડાયજેસ્ટિવ ઇશ્યુઝ આવે, પચવામાં ભારી હોઈ શકે, એટલો જ ઇશ્યુ થાય. બાકી બ્રાઉન બ્રેડ અને બ્રાઉન સુગરમાં તો જરૂરી નથી કે એ ઓરિજિનલ જ હોય. અત્યારે માર્કેટિંગ એટલું વધી ગયું છે ને કે એનામાં આપણે શ્યોરિટી નથી હોતી. આપણે અત્યારે હેલ્ધી ફૂડની વાત કરીએ છીએ ને, તો એવોકાડો છે ને એ બહુ લોકો એમ સમજે કે એવોકાડો એટલે હાઈ ટ્રેન્ડ કહેવાય, એટલે એકચ્યુઅલી ઇફેક્ટિવ કરે ખરી એટલું? એવોકાડો જે છે ને એ હેલ્ધી તો છે જ, એમાં હું ના નહીં પાડું, પણ આપણા ભારતમાં એટલા બધા એવા ફૂડ આપેલા છે ને, કુદરતી છે આપણી પાસે, કે જે ખાવાથી જ બધું મળી જાય છે. જેમ કે તલ છે, અખરોટ છે, બદામ છે, નાળિયેર છે,
એ બધામાં જ ગુડ ફેટ છે, એવું નથી કે આવોકાડોમાં જ ગુડ ફેટ છે. અને બ્લેક કોફીમાં ઘી નાખી દો, આની પાછળ શું લોજિક છે? બ્લેક કોફીમાં ઘી નાખવાથી છે ને પેટ થોડી વાર માટે હેવી લાગશે અને થોડી વાર માટે આપણે એનર્જેટિક ફીલ કરશું, પણ એવું નથી કે બ્લેક કોફી પીશું તો આપણું ફેટ બંધ થઈ જશે કે એવું કોઈ વસ્તુ એમાં છે જ નહીં કે જેનાથી આપણી ચરબી ઉતરવા માંડે. કારણ કે સોશિયલ મીડિયામાં ને બધે કેવું છે કે આપણે મેજર જોઈએ તો લીવર બ્લેક માટે. કોફી, હા, તો લીવર માટે એમ કે બ્લેક કોફી વધારે પીવી જોઈએ. લીવરની પોતાની જેટલી કેપેસિટી છે કે એ પોતે જ પોતાને ડિટોક્સ કરી શકે છે. એના માટે લીવરને ડિટોક્સ કરવા માટે એવી બ્લેક કોફી કે જરૂરી છે જ નહીં, પણ હા, તમે એને એનર્જેટિક ડ્રિંક તરીકે લઈ શકો કે તમે કોઈ એવું કામ કરો છો કે જેના માટે તમને ફોકસની જરૂર છે તો તમે બ્લેક કોફી લ્યો. ઘણા એવા રિસર્ચ થયેલા છે કે બ્લેક કોફીથી ફેટી લીવર ઓછું થાય, પણ હું એમાં નથી માનતી. ઓકે. એઝ વેલ એઝ કમ્પેર્ડ ટુ ધ બ્લેક કોફી, ડાયટ કોક જે છે, બધા લોકો એમ જ કહે છે કે ડાયટ કોક પીવાથી કંઈ જ ઇસ્યુ ના થાય, ડાયટ કોક એની ટાઈમ પીવી જ જોઈએ એમ. એ તમને કોઈ ઇફેક્ટ નહીં કરે બોડીમાં, એકદમ પ્યોર વિધાઉટ સુગર હોય છે. તો પીવી જોઈએ લાઈક ડાયટ કોક તમારા મુજબ? ડાયટ કોકની અંદર કેફીન તો હોય જ, એટલે એ હોર્મોનલ ઇનબેલેન્સ, સ્લીપ સાયકલ ડિસ્ટર્બ કરી શકે. થોડીક વાર તમે એકદમ ફોકસ વધશે, પણ પછી એ સ્લીપ સાયકલને ડિસ્ટર્બ કરશે. તમારા બોડીમાં, સ્કિનમાં, હેરમાં ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ એના બી આવે જ છે. ઓકેશનલી તમે પીવો, પણ એ રેગ્યુલર થઈ જાય ને તો ખોટું છે. આપણે હમણાં લેટ નાઇટ ક્રેવિંગની વાત કરતા હતા, તમે જેમ કીધું કે એઝ કમ્પેર્ડ ટુ ધ મોર્નિંગ રાતે વધારે ક્રેવિંગ થાય, એ સ્પેશિયલી સુગરવાળા ફૂડની, મીઠા ફૂડની વધારે ક્રેવિંગ થાય, એને કઈ રીતે રોકવી? મીઠા ફૂડની જો ક્રેવિંગ્સ વધારે થતી હોય ને તો એક તો સવારે હર્બલ ટી પીવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ, અને સવારનું જે બ્રેકફાસ્ટ છે ને એની અંદર પ્રોટીન રીચ ડાયટ એડ કરી દેવું જોઈએ, જેમ કે મૂંગ દાળના ચીલા અને જે 5 રેસિપીઝ મેં આપીને એ બધી એના ડાયટમાં એડ કરવી જોઈએ. તો કેમ કે પ્રોટીન સવારમાં જશે ને તો ક્રેવિંગ્સ કંટ્રોલમાં આવશે, પણ જો તમે થેપલા, પરોઠા ને એવું કંઈ ખાધેલું છે તો તમને 3-4 કલાકમાં પાછી ભૂખ લાગશે જ. એટલે પ્રોટીન રીચ ડાયટ લેશો ને તો વધારે ક્રેવિંગ્સ કંટ્રોલમાં રહેશે. અને જે લોકો વેઇટ લોસ કરવાની જર્નીમાં છે અત્યારે, તો સૌથી વધારે મિસ્ટેક શું કરે છે? વેઇટ લોસની જર્નીમાં સૌથી મોટી મિસ્ટેક તો એ કરે કે આજના જે જનરેશનમાં લોકોને છે ને ધીરજ નથી. જો ધીરજ રાખશે ને, પ્રોપર 3 to 6 મંથનો પ્લાનમાં જશે ને તો જ એને રિઝલ્ટ આવશે. આજે 15 દિવસ પ્લાન ફોલો કર્યો, રિઝલ્ટ ના આવ્યો, ડિસઅપોઇન્ટેડ થઈને મૂકી દીધું, પછી કોઈ બીજું કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરે છે તો એનામાં આવી જાય. એમ અલગ અલગ વસ્તુ કરવી, ડિટોક્સ ડાયટ કરવું, કોઈ દિવસ ફાસ્ટિંગ કરી લેવું. ઘણા આપણા તહેવારો છે જેમ કે 9 દિવસના નોરતા છે તો એમાં ફાસ્ટિંગ કર્યું તો એના ઉલટા સાઇડ ઇફેક્ટ્સ વધે છે, કેમ કે એને સિસ્ટમ ખબર નથી ને કે સવારથી સાંજ શું ખાવું જોઈએ. એટલે અમુક ટાઈમ માટે જો તમે ફાસ્ટિંગ કરતા હોય તો બહુ હાર્મફુલ છે. ફાસ્ટિંગ 2 થી 3 દિવસ કરો તો એમાં જ તમારું જે બોડીમાં ઇન્ટરનલ કોઈ ટોક્સિન્સ છે, ઇન્ટરનલ ઓર્ગન ઉપર એક્સ્ટ્રા ફેટ છે, તો એ ધીરે ધીરે બોડી ઇન્ટરનલી જે ઓર્ગન્સ છે ને બધા હીલ થવા માંડે છે. અને આ બધું આપણે કરીએ ડાયટ, ઇનકેસ કરીએ ના બી કરીએ ચલો, બટ એના લીધે અગર કોઈ બોડી આપણને સાઇન આપે છે, સિમ્ટમ્સ આપે છે અને આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ, કેટલું હાર્મફુલ છે ફોર ફ્યુચર? બોડીમાં જે કોઈ સિમ્ટમ્સ આવે છે ને એને જો એ ટાઈમે ઇગ્નોર કરવામાં આવે ને તો ભવિષ્યમાં એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. અને અત્યારની વુમન છે ને, હાઉસ વાઇફ કે હાઉસ વુમન, એ કામ કરતાં કરતાં અગર એને કોઈ પ્રોબ્લેમ બી છે ને, સાઇન બી છે ને, તો બી એ ઇગ્નોર કરી દે છે. ફિમેલ્સનું કેવું છે કે એ પોતાના ફેમિલીમાં કદાચ 5 લોકો હશે ને તો બધા માટે એ બનાવશે કે આમનું આ કરવાનું છે, આના માટે આ કરવાનું છે, ફેમિલીનું ફૂલ ડે વર્ક કરશે. કદાચ એ વર્કોલિક હશે તો બારે કામ બી કરી લેશે, પણ એ પોતાના બોડી ઉપર જરાય ધ્યાન નહીં દે. અને જ્યારે એ બીમાર પડશે ને ત્યારે એનું ધ્યાન રાખવા માટે એને ઓછો સપોર્ટ મળશે, કેમ કે બધા પોતપોતાની લાઈફમાં બિઝી હોય છે. એટલે ઘરનું જે મેઇન પિલર કહેવાય ને એને પોતાને હેલ્ધી રહેવું બહુ જરૂરી છે. આપણે આમ જોવા જઈએ ને તો ફૂડની વાત કરીએ છીએ ને, તો અત્યારે જનરલી છે ને કે લોકો હોમ ફૂડ નથી ખાતા. બિકોઝ એવું નથી કે તમને ઘરે બનતું નથી, ઘરે ટેસ્ટ નથી આવતો, બધું છે, પણ લોકોને એવું છે ને કે અત્યારે બહાર વધારે, આપણે બીજા કન્ટ્રીની કમ્પેરિઝનમાં આપણા કન્ટ્રીમાં જે આપણે એમ કહીએ ને ટેસ્ટવાળું, ચટાકેદાર, એઝ કમ્પેર્ડ ટુ બહારની કન્ટ્રી, બહારમાં કેવું છે કે બોઇલ્ડ ફૂડ વધારે એ લોકો
ખાય, બોઇલ ફૂડ વધારે ખાય, એ લોકો ટેસ્ટ બહુ ના જોવે. ને આપણા લોકો છે ને વધારે ટેસ્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. બહુ જ એમ એટલે ટેસ્ટ હોવો જોઈએ એમ. ટેસ્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે, હેલ્થને નથી હેલ્થને બહુ આપતા. જ ઓછો આપે ને એમાં બી જંક ફૂડ. તો જંક ફૂડનું જે કન્ઝમ્પશન છે ને એ બહુ જ વધી ગયું છે એમ. તો એ જંક ફૂડના ખાવાથી તો બહુ જ પ્રોબ્લેમ થાય લાઈક. તો ક્વેશ્ચન એ છે કે એઝ કમ્પેર ટુ ધ હોમ ફૂડ અગર તમે કન્ટિન્યુ જંક ફૂડ ઉપર તરફ જઈ રહ્યા છો તો કેટલી પ્રોબ્લેમ આવી શકે? કન્ટિન્યુઅસલી જો જંક ફૂડ ખાવામાં આવશે ને તો એક તો ફેટી લીવર થશે, પહેલું સાઇન એનું ગટ ડિસ્ટર્બ થશે અને ફેટી લીવર આવશે. અને પછી બીજા બધા જ પ્રોબ્લેમ આવે, કેમ કે લીવર છે ને સવારથી સાંજ વધારે કામ કરે છે આપણા બોડીમાં, વધારે પડતા એના કામ કરવાના હોય છે લીવરને. હવે એને જ રેસ્ટ ના મળે ને જંક ફૂડ ઓવર કેલેરીવાળું ખવાતું હોય તો એ લીવર આ બધી કેલેરીને જ પચાવવામાં કામ કરશે. બીજું બધું જે મેઇન કામ એને કરવાનું એમાં લીવરનું પોતાનું ફોકસ નહીં રહે, એટલે ન્યુટ્રિશન ઇનબેલેન્સ થાય, હોર્મોનલ ઇનબેલેન્સ થાય, બધા જ પ્રોબ્લેમ આવવાના છે. અને તમારા મુજબ જંક ફૂડ વીકમાં એકવાર ખાવું જોઈએ કે મહિનામાં એકવાર ખાવું જોઈએ કે? મારા મુજબ તો હું કહીશ કે મારા ક્લાયન્ટને હું ચીટ ડે કરાવું છું. ઘરનું ફૂડ તમે અલગ અલગ બનાવીને ખાઓ, ઘરે બનાવીને ખાઓ. પિઝા છે તો એને ઘરે બનાવો, સેન્ડવિચ છે આ તે, તો એ બધું તમે ઘરે બનાવીને ખાઓ. 15 દિવસે એકવાર ખાવું ઓકે છે. હા, મહિનામાં 2 વખત ખાઓ, બાકીના દિવસોમાં તમે ઘરનું ખાઓ. અને જે દિવસે તમે ચીટ કરવાના હોય એ દિવસે મેન્ટલી તમે પ્રિપેર હોવા જોઈએ કે સવારથી સાંજની કેલરીને તમે કઈ રીતે મેન્ટેન કરો છો. બપોરે તમે દાળ ભાત શાક રોટલી સ્વીટ્સ બધું ખાધું છે ને રાતે બી તમે બહાર હેવી ખાઓ છો તો એ વેઇટ લોસ નથી થવાનું. કોઈ મીનિંગ નથી. હા, વેઇટ લોસમાં જ નહીં, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ, થાઇરોઇડ, એ બધામાં આ ઇફેક્ટ કરે છે. એટલે તમે રાતના ચીટ કરવાના હોય ને તો સવારથી જ તમારે એવા લો કેલેરી મતલબ કહી શકાય પણ ક્વોન્ટિટી વધારે હોય, જેમ કે દાલ રાઈસ લ્યો તો હારે સબ્જી રોટી ના લ્યો, કોઈ મિલેટ્સની ખીચડી લ્યો તમે, તો એ હલકું ફૂડ તમે લેશો ને તો ઇશ્યુ નહીં આવે. અને ઇવન તમે રાતના બહાર જમવાના હોય ને કે મારે બહાર જવું જ પડશે અને ખાવું જ પડશે, ઘણી વખત તમને ગમતું પણ ન હોય પણ સોશિયલી તમારે જવું પડતું હોય અને તમારું રૂટીન ડિસ્ટર્બ થતું હોય તો ઘરેથી તમે થોડું ખાઈને જાઓ, જેમ કે કોઈ સલાડ્સ છે કે એવા ચાટ છે. આપણી ગુજરાતી લોકોને ભેળ બહુ ભાવે તો વધારે વેજીટેબલ્સ નાખીને મુરમુરા ચાટ બનાવો. અને ફેમસ થઈ ગયું છે ને ઝાલમુડી. તો ઘરેથી તમે થોડું એવું ખાઈને જાઓ જે કે લો કેલેરી હોય અને ક્વોન્ટિટી વધારે હોય, તો તમે બારે કદાચ ચીટ કરશો ને તો ઓછું ખાશો. હા, અગર તમારું પેટ ભરેલું હશે ને તો ઓછું ખવાશે. એટલે એટલું તો મેનેજેબલ છે ને કરી શકાય. ઇનકોસ તમે થોડું ઇગ્નોર બાકી જેને કંઈ કરવું જ નથી ને તો એની પાસે તો એક્સક્યુઝ ઘણા જ છે. એ પછી ક્યારે કરશે ખબર? જ્યારે બોડી કામ કરવાનું બંધ કરી દેશે અને થોડા ઘણા સિમ્ટમ્સ રોગ ચાલુ થશે પછી રિપોર્ટ્સ આવ્યા પછી ચાલુ કરશે. અને એક બીજી વસ્તુ છે કે 10,000 સ્ટેપ અગર ડેઈલી વોકિંગ કરો ને તો બહુ જ ઇઝી વેટ લોસ થાય. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? મેં તો ઘણા એવા લોકો જોયા છે કે જે 10,000 ને એનાથી પણ વધારે સ્ટેપ્સ કરે છે ને તોય બોડીમાં કશું જ હૈલું નથી, ત્યાં ને ત્યાં જ છે એમનું બોડી. એટલે એક્સરસાઇઝ એટલો રોલ મોટો પ્લે નથી કરતું જેટલું ડાયટ કરે છે. 80% ડાયટ અને 20% એક્સરસાઇઝ. અને વેટ લોસમાં છે ને એક ફેમસ છે કે કીટો ડાયટ, પછી ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ને, એનાથી એટલું ઇફેક્ટ પડે? એ બધા છે ને ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ છે, એમાં લોંગ ટર્મ કોઈ નથી રહેવાનું. કેમ કે લોંગ ટર્મ રહ્યા પછી સાઇડ ઇફેક્ટ્સ આવશે, બ્લડ રિપોર્ટ્સમાં ઇશ્યુ આવશે ને એટલે ઓટોમેટિક એ પર્સન બંધ કરવાનું જ છે. એટલે સમતોલ આહાર કહેવાય ને ગુજરાતીમાં, તો એ બેલેન્સ્ડ ફૂડ લેવું જોઈએ અને કન્સિસ્ટન્સીથી એને ફોલો કરવામાં આવે ને તો રિઝલ્ટ આવે છે. તમે જેમ વાત કરી ને વચમાં એક કે આ નોનવેજ ફૂડમાં છે ને વધારે પ્રોટીન મળી જાય એમ. તો આપણા જનરલી ઇન્ડિયનમાં છે ને વેજ ફૂડવાળા વધારે છે. ઓકે, તો જેને વેજ ફૂડ ખાતા હોય એ ટીનેજર ગર્લને પ્રોટીન પાવડર લેવો જોઈએ? દેટ ઇઝ ઓકે? પ્રોટીન પાવડર લઈ શકે છે. હું પ્રોટીનની વિરોધી નથી કે સાવ ન જ લેવો જોઈએ, પણ ઓલરેડી હોર્મોનલ ઇનબેલેન્સ છે એના બોડીમાં, ઓલરેડી હોર્મોનલ ઇનબેલેન્સ છે. અને એ જે પ્રોટીન પાવડર લઈને એમાં SOY લખેલું આવે, સોય પ્રોડક્ટ. તો સોય છે ને એ એના હોર્મોન્સને ઉલટા ડિસ્ટર્બ કરી દેશે. એટલે એને પ્લાન્ટ બેઝ પ્રોટીનમાં જવું જોઈએ અને એમાં પણ સોય પ્રોડક્ટ્સ એમાં ના હોય ને એ ધ્યાનમાં રાખવું જોઈએ. પ્લસ જે ફિમેલ્સ કે ગર્લ્સ એવી છે કે જે કામ કરે છે, હોસ્ટેલમાં પીજીમાં રહે છે, કે એની પાસે પ્રોટીનના કોઈ સોર્સિસ નથી, તો એટલા ટાઈમ માટે એણે એ પ્રોટીન લેવું જોઈએ, પ્રોટીન પાવડર. અને બાકીના ટાઈમમાં ઘરે અવેલેબલ હોય તો એ ટાઈમે એને ફૂડથી જ એનું પ્રોટીન છે ઇન્ટેક એ કમ્પ્લીટ કરી લેવું જોઈએ.
અને જ્યારે પ્રેગ્નન્સી હોય ને 9 મંથ્સની ત્યારે કયું ફૂડમાં બદલાવ લાવવા જરૂરી છે? કારણ કે આપણે જે રેગ્યુલર જે ખાતા હોય ને લોકોને કેવું છે કે એક જણાનું ખાતા હતા ને હવે 2 જણનું ખાવું પડશે, એટલે કેલેરી ને જમવાનું ને બધું વધારે લેવા બધું ડિસ્ટર્બ માંડે, થઈ જાય ને. એટલે ફિમેલ્સને વોમિટિંગ થાય, ડાયજેશન ઇશ્યુઝ આવે, એ બધા ઇશ્યુઝ આવતા હોય છે. એટલે મારું કહેવાનું એટલું જ છે કે ફિમેલ્સે 9 મંથ્સ એના બોડીને સાંભળીને ખાવું જોઈએ. એને ભૂખ લાગે ત્યારે વ્યવસ્થિત જમવું જોઈએ અને 2 કટકે જમવું જોઈએ. ઘણી વખત પેટ ભારી હોય છે ઓલરેડી, એટલે વધારે જમે ને એટલે વોમિટિંગનો ઇશ્યુ આવે, તો 2 ટુકડામાં જમવું જોઈએ દર 2 થી 3 કલાકે. અને સોલ્ટી વસ્તુ અને સુગરી વસ્તુ છે ને એને ન લેવી જોઈએ, કેમ કે Avoid આજકાલ કરવી તમે જોઈએ. સાંભળ્યું હશે પ્રેગ્નન્સીમાં જ થાઇરોઇડ અને પ્રી ડાયાબિટીક કન્ડિશન યા તો ડાયાબિટીસ આવી જાય છે. એટલે ફિમેલ્સે ઓવર સોલ્ટી અને નમકીન વસ્તુને જે મીઠી વસ્તુને છે ને એ ના ખાવી જોઈએ. અને ડાયાબિટીસ મીન્સ લોકો શું સમજે? સુગર. હા. ઓકે, તો ખાલી સુગર કંટ્રોલ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય? ના, ખાલી સુગર કરવાથી થોડું ઘણું કંટ્રોલમાં આવી શકે, પણ સુગર રિવર્સ ના કરી શકે અને એની કન્ડિશન તો એ જ રહેવાની છે. પણ જો એના ડાયટમાં પ્રોટીન રીચ ડાયટ એડ કરવામાં આવશે, એની જે જમ્યા પછી 10 થી 15 મિનિટ વોક કરશે, 3 મીલ્સ લે છે જો તો 3 ટાઈમ્સ એને 15 મિનિટ્સ એવી રીતના વોક કરવું જોઈએ, તો એનું ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ નહીં થાય. એનું સ્ટ્રેસને પણ એને મેનેજ કરવું જોશે અને મેડિટેશન એ કરવું પડશે, કેમ કે ઘણીવાર ખાવાથી ડાયાબિટીસ નથી થતું, સ્ટ્રેસફુલ સિચ્યુએશન જેની વધારે હશે ને એ લોકોને ડાયાબિટીસ વધારે આવે છે. અને આપણામાં કેવું છે કે ફાધર મધર એ બધાને વધારે થાય. હા, એને થાય. પ્લસ જે લોકો એવી ફિલ્ડમાં હોય કે જ્યાં એને વર્કલોડ વધારે રહેતો હોય, મેન્ટલી સ્ટ્રેસ વધારે રહેતો હોય, કે બહુ બધી જવાબદારી એક હોદ્દા ઉપર હોય એને સંભાળવી પડતી હોય ને, એ લોકોને ડાયાબિટીસ આવે જ છે. એટલે જનરલી એ જ કહું કે લોકો છે ને અગર ડાયાબિટીસ આવે છે ને તો મેડિસિન ખાય, ઓકે, ડાયાબિટીસની, બટ લાઇફસ્ટાઈલમાં કંઈ ચેન્જીસ ના કરે. હા, લાઇફસ્ટાઈલ ચેન્જ નથી ના કરે, કરતા. બસ ખાલી સુગરી ફૂડ જે હોય ને એ અવોઇડ કરે. હમ યા તો અગર ખાય છે ને તો ઉપરથી દવા ખાઈ લે કે ચલો ભાઈ હા. સરભર થઈ ગયું ને, એકદમ સરભર ઇક્વલ થઈ થઈ ગયું, ગયું. પણ એ એની કિડનીને લેવરને કેટલું ડિમેજ કરતું હોય છે મેડિસિન્સને લઈને, એટલે એ પણ ઇશ્યુ આવે. અને ડેફિનેટલી તમે જેમ કીધું એમ કે લાઇફસ્ટાઈલ જો એ બેલેન્સ નહીં રાખે ને તો સુગર તો વધવાનું જ છે. તો કોઈ એવા 4-5 સ્ટેપ્સ કહો મને કે જે ડાયાબિટીસ પેશન્ટ છે ને એને સુગર કંટ્રોલ સિવાય જે કરવું જોઈએ, જે ધ્યાન રાખવું જોઈએ. એક તો એને સવારે પ્રોટીન રીચ બ્રેકફાસ્ટ લેવો જોઈએ અને બધા જ મીલમાં પ્રોટીન હોવું જોઈએ. બપોરે જમે છે તો સ્પ્રાઉટ્સ છે કે રાજમા છે, રાજમા છે, છોલે છે, ચણાનું સબ્જી છે, એ બધું છે કે જેમાંથી એને પ્રોટીન પ્રોપર મળે, એ રીતનું ડાયટ એનું હોવું જોઈએ. અને કાપ્સ થોડો ઘટાડવો જોઈએ, એવું નહીં કે સાવ કાપ્સવાળું બંધ કરી દેવું જોઈએ. અને મેથીની ટી પીવી જોઈએ, કારેલા અને દૂધીનું મિક્સ જ્યુસ પીવું જોઈએ સવારે. એટલે અમુક વસ્તુ જો એના ડાયટમાં એડ કરે ને તો પ્રોપર રિઝલ્ટ આવે છે. પણ આ બધી વસ્તુ કેવી છે કે બહુ જ એટલે બહુ જ હાર્ડ છે. અગર કોઈ યંગ જનરેશનવાળું કોઈ ટીનેજર્સ હશે ને એ એડેપ્ટ કરી લેશે, એ કદાચ ખાઈ લેશે, બટ ડાયાબિટીસના પેશન્ટ અગર 40 to 45 યર અબો હશે ને તો એના માટે આ બધું જે કરવું ને એ બહુ જ મુશ્કેલ થઈ જાય છે. તો પછી એને મેડિસિન ઉપર જ રહેવું પડશે. એટલે જો એ લાઇફસ્ટાઈલને અને ડાયટને બેલેન્સ નહીં કરે ને તો રિવર્સ થવાનું જ નથી. ને ઘણા લોકો છે કે જેણે રિવર્સ કરેલા છે, તો એ લોકોએ બહુ એફર્ટ્સથી આ વસ્તુને કરેલી છે એમ. એટલે થોડાક એફર્ટ્સ તો આપણે રાખવા જ પડે જો આપણે સુગર રિવર્સ કરવું હોય તો. પ્રોપર એજ્યુકેશન, પ્રોપર ડાયટ ને બધું લઈને. અને નોર્મલ ડાયટ કરતાં તમે અલગ શું કહેશો? નોર્મલ ડાયટ તો ચલો બધા જ કહે છે, બરાબર? હા. તો તમે તમારા તરફથી શું કહેશો? કે નોર્મલ ડાયટ તો લોકો કરે જ છે, ઓકે, હા, બટ એના સિવાય તમે લોકોને શું ઇન્ફ્લુઅન્સ કરવા માગશો? નોર્મલ ડાયટમાં આપણે સવારે થોડું ઘણું એકાદ ચીલો લઈએ, બપોરના સબ્જી રોટી લેતા હોય, રાતના તો મેઇન પ્રશ્ન શું આવે છે કે ઇવનિંગના ટાઈમે જ ચીટ વધારે થઈ જતી હોય. આખો દિવસ લોકો સરસ ફોલો કરશે પણ ઇવનિંગમાં ચીટ કરી નાખશે. એટલે હું તેમ જ કહું કે સવારના ડાયટમાં તમે પ્રોટીન રીચ ડાયટ લેશો ને એટલે ક્રેવિંગ્સ કંટ્રોલમાં રહેશે ને તો વારંવાર ભૂખ નહીં લાગે. અને બપોરે સબ્જી રોટી દાળ રાઈસ ખાતા હોય તો જે દિવસે તમે દાળ અને સબ્જીને રોટીને લેવાના હોય તે દિવસે તમે રાઈસને એડ ન કરો. જે દિવસે રાઈસ લો એ દિવસે રોટીને એડ ન કરો. અને રાતનું જે ડિનર છે એને થોડું લાઇટ રાખો, એટલે વેઇટ લોસ એની મેળે થવા મળશે. અને ઓલ્સો તમે ડાયટ સિવાય બી યોગા, એક્સરસાઇઝ એ બધાને વધારે ઇમ્પોર્ટન્ટ આપો છો ને? હા,
ડાયટ 80% વર્ક કરે છે ને ડાયટ 80% વર્ક કરે છે અને 20%માં મેડિટેશન, એક્સરસાઇઝ, યોગા એ બધું જ હેલ્પ કરે છે. એટલે અમે એને વધારે ઇન્ક્લુડ કરીએ છીએ. મ્યુઝિક કેટલું ઇમ્પોર્ટન્ટ છે એઝ અ મેન્ટલ એક્સરસાઇઝ માટે, બોડી માટે? મ્યુઝિક સાંભળવાથી છે ને આપણા જે સ્ટ્રેસ હોર્મોન છે ને એ ડાઉન જાય ને ધીરે ધીરે હેપી હોર્મોન્સ છે એ ક્રિએટ થાય છે અને આપણા ઇમોશન્સ છે એ હીલ થાય છે. વેટ લોસ અને હોર્મોનલ હિલિંગ માત્ર ફૂડથી જ પોસિબલ છે? વેટ લોસ ફૂડથી અને હોર્મોનલ હિલિંગ્સ બે વસ્તુથી જ પોસિબલ છે. બાકી તમે ગમે એટલું વોક કરો કે કોઈ બીજી એક્સરસાઇઝ કરો તો એ વેટ લોસ નથી થવાનું. હોલિસ્ટિકનો પ્રોપર મિનિંગ શું છે? હોલિસ્ટિક મેથડનો? હોલિસ્ટિક એટલે સંપૂર્ણ. ઓકે. હોલિસ્ટિક ઓવરઓલ બોડી. હા, સંપૂર્ણ રીતે તમને હીલ કરવામાં આવે, જેમાં માઇન્ડ, બોડી અને ઇમોશન્સ બધું જ્યારે હીલ થતું હોય ને ત્યારે. કેમ કે હું એવું માનું છું કે આજે કોઈ પર્સન છે એણે 5 થી 10 કિલો વેટ લોસ કરી લીધું અને એ ટ્રાન્સફોર્મેશનના ફોટોઝ મૂકે છે કે 10 કિલો, 15 kgs એવી રીતના અલગ અલગ વેટ લોસ કરેલાના ફોટોઝ તમે જોતા હશો. પણ એ ઇન્ટરનલી એ મેન્ટલી બેલેન્સ થયું છે કે નહીં, એના સ્ટ્રેસ લેવલમાં ઘટાડો આવ્યો છે કે નહીં, એની સ્લીપ સાયકલ પ્રોપર થઈ છે કે નહીં, એ બધું જો એમને એમ હજી હોય અને ખાલી એને વેટ લોસ કર્યો હોય તો હું નથી માનતી કે એ વ્યક્તિનું પ્રોપર ટ્રાન્સફોર્મેશન થયું છે. અને આપણે છે ને એન્ડિંગ તરફ જઈ રહ્યા છીએ, ઠીક છે? તો દરેક વુમનને લાગુ પડતું કોઈ એક લાઇન કે એક ટિપ્સ તમે આપવા માંગશો ડાયટ માટે કે જે દરેક વુમન કરે એની લાઈફમાં, ઇન કે સિમ્ટમ્સ હોય કે ના હોય, બટ દરેક વુમન માટે કોઈ વસ્તુ? દરેક વુમનને હું એક સજેશન આપીશ કે કદાચ બોડી તમને કંઈ નાના નાના બી સિમ્ટમ્સ આપતી હોય ને તો એવરી 3 months બ્લડ રિપોર્ટ કરાવવા બહુ જ જરૂરી છે. ઘણી વખત બ્લડ રિપોર્ટમાં જ ખબર પડી જતી હોય કે આ ઇશ્યુ આપણને છે, તો આપણે એક સાઇન મળી જાય. મારી પાસે ઘણા એવા ક્લાયન્ટ આવતા હોય ને તો હું પહેલાં રિપોર્ટ્સ કરાવવાનું કહું ને તો રિપોર્ટ્સમાં એને એવા ઝાટકા લાગે ને પછી કે ઓહો આવું બધું છે મને, તો એ ત્યારે એમ કહે કે મેડમ તમારી પાસે આવી ગયા ને તો સારું થયું કે એટલીસ્ટ અમને ખબર પડી ગઈ કે હવે અમારે આ જાગવું જ પડશે, એમ સિરિયસલી કરવું પડશે. સ્ટાર્ટિંગમાં આવે ને ત્યારે એમ કે બસ ખાલી વેટ લોસ કરવું છે અને ટ્રાન્સફોર્મેશન કરી આપો તમે 3 to 6 monthમાં. પણ જેવો રિપોર્ટ્સ આવે ને તો પછી એમ કે ના હવે મને સિરિયસલી કરવું જ પડશે, વ્યવસ્થિત તમે મને બધું ડિઝાઇન કરીને આપો. એટલે એ અવેર થઈ જાય છે. એટલે મારું ફોકસ વધારે છે કે તમે 3 monthsની અંદર તમારા બધા જ રિપોર્ટ્સ કરાવતા રહ્યો. એમાં ફિમેલ્સે ખાસ બધા રિપોર્ટ્સ કરાવવા જ જોઈએ. બટ મોસ્ટ ઓફ લોકો છે ને રિપોર્ટ્સ એવોઇડ કરે છે બિકોઝ કે એ લોકો એમ કહે છે કે અગર હું રિપોર્ટ્સ કરાવીશ ને તો માઇન્ડમાં મને એમ થઈ જશે ઓ મને આ રોગ છે એટલે પછી એ રોગ ચાલુ થઈ જશે. રિપોર્ટ કરાવશું એટલે લોકો એવું જ સમજે કે હું 10 રિપોર્ટ કરાવીશ ને એટલે કંઈક તો આવશે ને આવશે જ. હા, તો એ કંઈક આવશે, એને જ હીલ કરવાનું છે ને આપણે. જો એને હીલ કરવામાં નહીં આવે ને વધી જશે તો આપણે તો હેરાન થશું જ, પણ આપણે આખો પરિવાર પાછળ હેરાન થશે. એટલે નાના નાના સિમ્ટમ્સ કોઈ બોડીમાં આવતા હોય રિપોર્ટ્સમાં બતાવે છે તો એને ન્યુટ્રિશનથી કે કોઈ પણ વસ્તુથી તમે એને બેલેન્સ કરી શકશો મેડિસિનથી, કે પણ એ વધી જશે ને ત્યારે પછી બહુ અઘરું પડી જાય છે. લોકો પછી એવું બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. એના લીધે જ લોકો એવું બી પાછું થિંકિંગ કરે કે દવા પછી સવારે 2 દવા લેશું, સાંજે 2 દવા લેશું તો કિડની પર અસર કરશે દવા, મેડિસિન અસર કરશે. તો એના લીધે લોકો છે ને રિપોર્ટથી બીવે છે એમ કે ભાઈ નહીં મને કંઈ રોગ ના આવવો જોઈએ. અગર રોગ આવશે ને તો ગભરાઈ જશે કે ઓહ મને તો હવે આ રોગ છે. તમે જેમ કીધું ને કે મારા પેશન્ટ થઈ ગયા તો એટલે એ રીતે તમારા માટે રિયલ ટ્રાન્સફોર્મેશન શું છે? મારા માટે રિયલ ટ્રાન્સફોર્મેશન એ જ છે કે જે વ્યક્તિ 3 થી 6 મહિનામાં બેડ ફીલ કરતું હતું હવે એ હેપી ફીલ કરે છે, એની ઊંઘ સારી થઈ ગઈ છે, એના ચહેરા ઉપર એક ગ્લો આવી ગયો છે, એને હું માનું છું કે એનું રિયલ ટ્રાન્સફોર્મેશન છે. એનું મેન્ટલ ફોકસ વધી ગયું છે. પહેલાં એ ડિપ્રેસ્ડ રહેતું હતું, પહેલાં એને કંઈ કરવું નહોતું ગમતું ને આજે એની લાઈફમાં કંઈક અલગ જ લેવલ ઉપર પહોંચવા માંડ્યું છે, તો એ એક રિયલ ટ્રાન્સફોર્મેશન કહેવાય. એવો કોઈ મેસેજ અમારી ઓડિયન્સને આપવા માગશો આ બધા રિલેટેડ એક કે જે કરવું જોઈએ ને જે ના કરવું જોઈએ, મિસ્ટેક્સ, યા તો કોઈ એવી તમે મેસેજ આપવા માગશો? હું જનરલી એવો મેસેજ આપીશ, હું લોકોને એક એવો મેસેજ આપીશ કે પહેલાં તો આપણે જે
ખાવાની જે ફૂડની પેટર્ન છે ને એને ચેન્જ કરવી જોઈએ, કેમ કે જે કંઈ આપણા બોડીમાં ચેન્જીસ આવે છે ને એ ન્યુટ્રિશનના લીધે જ આવે છે. પ્રોપર ન્યુટ્રિશન લેવું જોઈએ, લોકલ અને સિઝનલ છે એ ખાવું જોઈએ, અને પોતાની સ્લીપ સાયકલને અને હોર્મોન્સને બેલેન્સ કરવા જોઈએ. જે આપણા આખા જે પોડકાસ્ટની જે મેઇન વાત છે ને કે આપણું ગટ હેલ્થ સારું હશે ને તો બધું જ સારું રહેશે. જો ગટ હેપી હશે ને તો માણસ પોતે હેપી રહેશે, પણ જેનું ગટ ડિસ્ટર્બ હશે ને એના ચહેરા પરથી જ ખબર પડી જશે કે આ માણસ ડિસ્ટર્બ છે અંદરથી. થેન્ક યુ વેરી મચ. આજે આપણે ઘણી વાતને પ્રેક્ટિકલી સમજ્યા, ઘણું અંદર ઉતર્યા, ઘણી ડીપ નોલેજ લીધું. આપણી આ એક 1.5 hour કે 1 hourની જે ડિસ્કશન હતી ને એકદમ બહુ ડીપ હતી, કે જનરલી વુમન્સ માટે, ટીનેજર્સ, ગર્લ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે જાણ્યું કે પીસીઓડી શું છે, પીસીઓએસ શું છે, ડિફરન્સ શું છે, ફર્ટિલિટી શું છે, ઇન્ફર્ટિલિટી શું છે, ડાયટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કે જીમ, એક્સરસાઇઝ, યોગાનો શું રોલ છે, વેટ લોસમાં કેટલા મહત્વના પોઈન્ટ છે, ઘણું બધું આપણે ડીપ જાણ્યું. તો અને આજે આ પોડકાસ્ટથી ઘણા લોકો અવેર થઈ જશે. હા, ડેફિનેટલી, કારણ કે આટલું ડીપમાં નોલેજ મળે છે લોકોને. અને એ બી ડૉક્ટર હિરલ જોડેથી તમારી પાસે 14+ યર્સનો એક્સપિરિયન્સ છે. તો એ છે ને કે અગર તમે એઝ અ ઓનલાઈન એઝ અ રીલ જોવા એની કરતાં કોઈ ફિઝિકલ મેન્ટોર સાથે વાત કરો, કોઈ ફિઝિકલ ડૉક્ટર સાથે વાત કરો તો વધારે કન્વિનિયન્ટ ફીલ થશે ને. એટલે થેન્ક યુ વેરી મચ પોડકાસ્ટમાં આવવા બદલ, અને આટલી ડીપ કન્વર્ઝેશન અને ડીપ માહિતી આપવા બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.